સદભી સંઘ પ્રકરણ 05 1943મી 1945 સુધીના વર્ષો અમારા માટે આવું પાણી ટોયા કરવાના વર્ષ હતા. અંગ્રેજો, અમેરિકનો વિજયી થતા જતા હતા. અલ અલામીન અને સ્ટેલિનગ્રેડથી શરૂ થયેલ વિજયકૂચ છેક બર્લિન ટોકિયો પહોંચી, કોહિમા, ઇમ્ફાલ, રંગૂન, સિંગાપુર, જાવા, બાલી, ફિલિપીન બધા મુક્ત થયા, પણ હિન્દુસ્તાનની મુક્તિનું શું? ગાંધીજી છૂટીને આવ્યા હતા. કોઈકે એમને પૂછ્યું પણ હતું કે વાઇસરોયને પત્રો શા સારું લખો છો? તમે ભારત છોડોનો ઠરાવ 42માં કર્યો છે. બાપુએ કહ્યું, 45 તે 42 નથી. મને યાદ આવે છે, 34ની તેમની હરિજનયાત્રા ત્યારે પણ, 32માં ઉપાડેલો જંગ શમી ગયો હતો, લોક થાકી ગયા હતા. વ્યક્તિગત સત્યાગ્રહ પણ બાપુએ પોતામાં સીમિત કર્યો હતો, અને બધાને રચનાકાર્ય કરવાનું કહી દીધું હતું. બાપુ ભાવનગર આવેલા. સવારે તેમનું ભવ્ય સરઘસ નીકળેલું. સાંજે સનાતન ધર્મ હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં સભા હતી. બાપુ તો હરિજનયાત્રા માટે નીકળેલા. સવર્ણો પ્રાયશ્ચિત કરી સ્વરાજની લાયકાત કેળવે તેવી શિખામણ આપતા હતા. વ્યાખ્યાનને અંતે આત્મારામભાઈ, સોરઠના વીર આત્મારામભાઈએ પૂછ્યું, બાપુ, તમે તો કહો છો કે સત્યાગ્રહી કદી હારતો નથી, અને તમે તો સત્યાગ્રહ પાછો ખેંચી લીધો, તો હાર્યા કહેવાઓને? બાપુ મીઠું હસ્યા, કહે, આત્મારામ, આજ સવારે સરથસમાં કેટલા માણસો હતા? ઘણા હતા બાપુ. નવવસંતની લહેરખી જેવું મરકમરક હસતાં કહે, આત્મારામ, હારેલા સેનાપતિના સરઘસ નીકળ્યા સાંભળ્યા છે ક્યાંય? હું સમજુ સેનાપતિ છું, મારા બહાદુર સૈનિકોની નિરર્થક ખુવારી કરવામાં માનતો નથી. પોતાના માથા આપવા આવેલા સૈનિકોને વેડફી ન નખાય. પરમ આશ્ચર્ય થાય છે એમની અંધદૃષ્ટિનું. 45, 42 નથી તેમ કહેતા તે અચકાતા નથી અને છતાં, ભારત છોડો નો ઠરાવ પાછો ખેંચવા તૈયાર નથી. તેમને ખબર છે કે એ ઠરાવ પ્રમાણે થવાનું છે. ભલે તે માટેની રીત બદલાઈ પણ હોય. 42ની લડતનું રણિશંગુ બાપુએ ફૂંક્યું ત્યારે રાજાજી બધાના મહેણા ઉપહાસ સહન કરીને છૂટા પડી ગયેલા. નાઝી અત્યાચારીઓ સામે લડત કરતા હોય તેમને અડચણરૂપ ન થવું જોઈએ. એમ કરવાથી જગતનો સમજુ લોકમત આપણી વિરુદ્ધ થઈ જશે, અને અંગ્રેજો પોતાના જીવનમરણની ક્ષણોમાં આવી વાત અને તેમાં પણ જાપાનને મદદરૂપ થઈ પડે તેવી વાત પર નમતું નહીં આપે. એમની વાત બૌદ્ધિક રીતે સત્ય જ હતી, અને લડતમાં આપણી હાર થઈ પણ ખરી. અંગ્રેજો જીત્યા પણ ખરા, પણ બાપુની અંતરદૃષ્ટિએ કાંઈ જુદું જ જોયું હતું. 39મી, 42 સુધી અંગ્રેજોને વિનવણી મનામણા કરી જોયા હતા. તેમની સગવડ સાચવીને સામૂહિક સત્યાગ્રહને બદલે વ્યક્તિગત સત્યાગ્રહથી જ બાપુએ સંતોષ માન્યો હતો, પણ ચર્ચિલે તો પૂરી નફફટાઈથી કહી નાખ્યું કે મહાયુદ્ધને અંતે હિન્દુસ્તાનને તો એટલાન્ટિક ચાર્ટર એટલે કે ભયોમાંથી મુક્તિ આપનાર સ્વતંત્રતા નહીં અપાય. તેણે તો સામ્રાજ્યવાદની ખુમારીથી કહી નાખ્યું હતું કે, હું સામ્રાજ્યની હરરાજી કરવા રાજાનો વડો પ્રધાન નથી થયો. મદદ કરાય, શાંતિ રખાય, પણ સામાને જોઈતી હોય તો ને? જોખમ હતું. ગેરસમજ થાવ તેમ હતું અને થઈ પણ ખરી. ટોટનહામે સરકાર વતી બહાર પાડેલ પત્રિકામાં આ હતું. પણ બધા જોખમો લઈને પણ પ્રજાના ખમીરને બચાવવું જોઈએ. બૌદ્ધિક રીતે રાજાજીએ કહ્યું તેવું થયું. મિત્ર રાજ્યો વિજયી થયા. તેઓ સાચા પડ્યા, પણ ઈશ્વરની ગતિ અકળ છે કે તે સત્યનિષ્ઠ માણસોનો પરાજય થવા દઈને વિજય અપાવે છે. સ્ટોઇક મતે તે જવનિકા પાછળ ઊભેલો મિત્ર છે. કેવું કર્યું આ મિત્રે? જેણે ઇંગ્લેન્ડને વિજય અપાવ્યો તે જ ચર્ચિલને ચૂંટણીમાં અંગ્રેજ પ્રજાએ જાકારો દીધો. ઇટલીને ઇંગ્લેન્ડને લડાઈના ઘર ઉજવી બેઠું કરવા સત્તા આપી, અને ઇટલીએ ભારત ખાલી કરવાનો નિર્ણય જાહેર કર્યો. ભારત છોડો આંદોલન આમ સફળ થયું. ભાગલા પડ્યા, 42ના ઠરાવની લીટીએ લીટી સાચી પડી, અને ઇંગ્લેન્ડને જીત્યું. એટલું જ નહીં, આપણી ટૂંકી બુદ્ધિએ ઝીણા પણ જીત્યા. બેઉ સાચા હતા. ઈશ્વર એટલો કવિ છે.
ઇતિહાસ કે વિધાતા કેવી અસંગતિ પછી સંગતિ સાધે છે તેનો આ નમૂનો છે. સાધુની અંતઃપ્રજ્ઞા પણ સાચી પડી, અને રાજનીતિજ્ઞની બુદ્ધિ યથાર્થ હોવાથી તે પણ આના પરથી સાધુનું કહેવું વગર વિચાર્યે માનવું તેવું કોઈ ન સમજે. કારણ કે ભાગ્યે જ કોઈ સાધુ હોય છે, અને જે આવા સાધુ હોય છે તે કોઈને વગર સમજ્યે પોતાની પછવાડે આવવાનું કહેતા નથી. સ્વતંત્રતા એટલી ઝડપે આવી કે અમે પણ ઘડીભર સ્તબ્ધ થઈ ગયા. આંબલા ગામમાં મોટો વરથોડો નીકળ્યો. બધાને મીઠાઈ વહેંચાઈ, ધ્વજવંદન થયું. હરિજનો, સવર્ણો બધા ખુશખુશાલ થઈ ગયા. બધાને એમ લાગ્યું કે 9-10 વર્ષથી આ ગાંધીવાળા ચોરેચૌટે જે કહેતા હતા તે સાચું પડ્યું. ગાંધી ચમત્કારી તો ખરા. ઉત્સવનો થાક હજુ ઉતર્યો નહોતો, ત્યાં બીજે દિવસે સાંજે અમારો ગોવાળ ખીમજી દોડતો આવી કહે, બહારવટીયો ગેમલો ગામ ભાંગવા આવે છે. નાના ભાઈ, મૂળશંકરભાઈ અને હું રસ્તા વચ્ચે ઊભા રહ્યા. નાના ભાઈએ તો ઝભ્ભો પણ પહેર્યો નહોતો. મનુભાઈ દવેને ખબર આપ્યા. મારા પત્નીને ખબર આપ્યા. અંધારું પથરાતું હતું ત્યાં 3 જણ વળાંક પર દેખાયા. પડકારો થવો. કોણ? નાનાભાઈ તેમની રોજની શાંતિથી કહે, હું નાનાભાઈ. ત્રણેય બહારવટિયાએ આવીને હાથ જોડ્યા, તમે કેમ અહીં ઊભા છો? અમે સંસ્થાને આંચ આપીએ જ નહીં ને. નાનાભાઈ કહે, પણ આ ગામ મારું જ છે, તેને ભાંગો કે સંસ્થા ભાંગો બધું સરખું જ છે. ગેમલો કહે, નાનાભાઈ, આ ગામના 2-3 પટેલિયા બહુ ફાટ્યા છે, એમને મારે બંદૂકે દેવા છે. નાનાભાઈ કહે, તો અમને બંદૂકે દેતા જાઓ. ગેમલો કહે, નાનાભાઈ, મને એમને મારો હાથ બતાવવા દ્યો. નાનાભાઈ કહે, એ ન બને. ગેમલો કહે, પણ નાનાભાઈ, અમે સંસ્થાને ક્યાં અડીએ છીએ? સંસ્થા તો અમારું થાનક છે. અમે અને ગામ જુદા નથી. મેં વચ્ચે પડીને કહ્યું, ગેમાભાઈ, આ તમારી સાથે છે તેના પર કોઈ થા કરે તો તમે વચ્ચે પડો કે નહીં? ગેમલો વટથી કહે, કરી તો જુએ, હું બેઠો હોઉં ત્યાં સુધી એના પર ઘા કેમ થાય? મેં કહ્યું, એમ આ ગામ પણ અમારું છે, અમારા બેઠા કોઈ ઘા કરે તો અમે લાજી મરીએ. ગેમલાને દલીલ ચોંટી ગઈ અને અમે એ 3 જણને સંસ્થામાં લઈ ગયા. રોટલા ખવરાવ્યા. એમાં એક તદ્દન જુવાન જેવો હતો તેને આ માર્ગેથી પાછો વળી જવા સમજાવ્યો. ગેમલાએ પણ હા પાડી. નાનાભાઈએ પોલીસ તેને નહીં રંજાડે તેવી બાંહેધરી આપી. ગેમલો કહે, ભલે એનું સુધરતું. પછી કહે, કાલ આપણે આઝાદ થયા, અને તમે ગામમાં ધામધૂમ કરી તેમ અમે ડુંગરે બેસી બંદૂકો ફોડેલી. નાનાભાઈએ રાજ્યને ખબર આપ્યા અને પોલીસ આવી પેલા જુવાનને લઈ ગઈ. ગેમલાએ એટલું કબૂલ્યું કે આંબલા, રામધારી, વાવ 3 જે અમારા કાર્યક્ષેત્રના ગામો છે તેમાં તે નહીં આવે. પુણ્યચરિત રવિશંકર દાદાએ તો આવા કાનિકને છોડાવેલા, સુધારેલા તેવું વાંચેલું સાંભળેલું માણસાઈના દીવામાં. તેમાંથી આ નાનકડું, કોડિયું, પ્રગટી ગયું. સ્વરાજ આવશે તેવું દેખાડ્યું. તે વખતે મેં નક્કી કર્યું કે હવે મારે સક્રિય રાજકારણમાં રહેવાની જરૂર નથી. કાઠિયાવાડ રાજકીય પરિષદ ની કારોબારીમાં હું વર્ષોથી હતો, અને ઢેબરભાઈ, બળવંતભાઈ, વજુભાઈ, રતુભાઈ અમે સૌ સાથે મળીને રાજકીય પ્રશ્નો ચર્ચતા, ઉકેલતા, પણ સ્વરાજ ટૂંકડું આવ્યું એટલે મેં ઢેબરભાઈને મને રાજકીય પરિષદની કારોબારીમાંથી મુક્ત કરવા રજા માગી. તેમણે કહ્યું, હવે જ આપણા પર જવાબદારીઓ આવશે. સૌરાષ્ટ્રના આ રજવાડા તો તમે જાણો છો. તમે સાથે રહો તેમ ઈચ્છું છું. મેં કહ્યું, હું સાથે જ છું, પણ સ્વરાજની લડત સુધી રાજકીય પક્ષમાં રહેવું, કાર્યકર બનવું તે જરૂરી હતું. હવે તે અનિવાર્ય નથી. હું રચનાત્મક કામમાં સમય આપીશ અને તમે તથા બળવંતભાઈ બોલાવશો ત્યારે જરૂર આવીશ. પણ મને બોલાવવાને કાંઈ ઝાઝો વખત ન લાગ્યો. એક દિવસ બળવંતભાઈનો સંદેશો આવ્યો કે ભાવનગર રાજ્ય જવાબદાર રાજ્યતંત્ર તરફ આગળ વધવા માગે છે તે માટે વાતચીત કરવા દિલ્હી જવાનું છે. મહારાજા સાહેબ, અનંતરાયભાઈ ત્યાં છે. તમે સાથે આવો.
ગઢડાના નગરશેઠ અને સૌજન્યની મીઠાશની છબી જેવા મોહનભાઈ, જાદવજીભાઈ, જગુભાઈ સૌ હતા. મને શા માટે સાથે લીધેલો તે મને સમજાયું નહોતું, પણ ઐતિહાસિક ઉથલપાથલો જોવાનો પણ મને રસ હતો જ. વિમાનમાં બેઠા પછી બળવંતભાઈએ મને કહ્યું કે સરદાર કે બાપુ સાથેની વાત વખતે તમે હાજર હો તો મને અનુકૂળ રહે. દિલ્હીમાં અમે ભાવનગર રાજ્યના આલિશાન ઉતારામાં ઉતરેલા. સૌરાષ્ટ્ર જ નહીં, ગુજરાતમાં પણ ભાવનગર રાજ્ય પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપવાનો વિચાર કરવા માટે પહેલું જ હતું. એક બે બાબતો મહારાજાના અધિકારમાં રાખી બાકીનું બધું પ્રજાને સોંપવાની દરખાસ્ત તૈયાર થઈ. સરદાર સાહેબે પોતે જ હાજર રહી અમને રાત્રે જ બોલાવી, તેના પર પોતાની મહોર મારી. અમે તો જાણે ધન્ય થઈ ગયા. બીજે દિવસે સવારે બળવંતભાઈ મને કહે, આપણા પહેલા પ્રધાનમંડળમાં નાનાભાઈ હોય તો આપણે દીપી ઉઠીએ. પણ તે માટે બાપુ કહે તો બને. તમે વાત કરી જુઓ. બીજે દિવસે અમે બાપુ પાસે ગયા. તેઓ તો 7 વાંસજાળ પાણીમાં જાણે હતા. પણ મેં વાત કરી એટલે તરત કહે, નાનાભાઈએ એમાં જોડાવાની જરૂર નથી જોતો. ભાવનગરની 2 રાજધાની સમજો. બધી જરૂરી બાબતોમાં આંબલા જઈને સલાહ, મસલત કરો, એવું મને સૂઝે છે. બળવંતભાઈએ તે સલાહમાથે ચડાવી વળતા મને કહ્યું, નાનાભાઈ પ્રધાનમંડળમાં ન આવે તો હવે તમે આવો. મારા માટે એ કલ્પનાતીત અને કલ્પિત બંને હતું. પણ મેં કહ્યું, કેટલા વખત માટે? બળવંતભાઈ કહે, 2-3 મહિના માટે સમજો. ત્યાં સુધીમાં સૌરાષ્ટ્રનું એકમ થઈ જશે. એટલે મેં હા પાડી. અમારે માટે તે દસકાઓનું સોનલું હતું. જવાબદાર રાજ્યતંત્રની મહારાજા સાહેબે પ્રજાની અપરંપાર ખુશાલી વચ્ચે જાહેરાત કરી, બળવંતભાઈને મુખ્ય દીવાન કે પ્રધાન થવાનું નિમંત્રણ આપ્યું. તેમણે જગુભાઈ, જાદવજીભાઈ વગેરેના નામ આપ્યા. તેમાં ઘનશ્યામભાઈ પણ હતા. મને તેમનો એ વખતે જ પ્રથમ પરિચય થયો. તેમની સ્પષ્ટભાષિતાએ મને આકર્યો. તેમણે અમને કહ્યું, હું ખાદીમાં માનતો નથી. આપણી શિસ્ત તરીકે હું પહેરીશ ખરો, પણ મારી માન્યતા સહેજ જુદી છે. બળવંતભાઈએ સહર્ષ તેની નોંધ લીધી. તેમના પિતા ગોપાલજીભાઈ થિયોસોફિસ્ટ, ઉદારચરિત સુધારક. પોતે વ્યાપાર ઉદ્યોગમાં કુશાગ. બળવંતભાઈને ભાવનગરના બીજા ઘણા ઉદ્યોગપતિઓ સાથે સારો સંબંધ હતો. તેમાંના કોઈને કે કોઈ કુટુંબીજનને લેવાનું તેમણે ન કર્યું. ગાંધી વિચારથી સહેજ દૂર, પણ પ્રામાણિકતાની પાટ્ય જેવા શ્રી ગલભાઈને લીધા. તેમાં તેમની રચનાત્મક કલ્પકતા હતી. બને ત્યાં સુધી આખા સમાજને આવા અભૂતપૂર્વ પ્રસંગે સાથે રાખવો તે તેમની કોઠાસૂઝ હતી. અને તેમાં પણ વિવિધ શક્તિઓવાળા યુવાનોને ખાસ જોતરી ભાવીને શુદ્ધ કરવું. એવું તેમનું સ્વપ્ન હતું. સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના વખતે તેઓ જ શ્રી મનુભાઈ શાહ, જમનાદાસભાઈ જેવા અડીખમ જુવાન વ્યવસ્થાપકોને દિલ્હીથી ખેંચી લાવ્યા. તેનાથી સૌરાષ્ટ્રને મજબૂત અને નિષ્ઠાવાન ધુરાવાહકો મળી ગયા. તેમનું નિધન યશોદન હતું. પૂર્વકાળના કોઈ સંત, સતી સાથે સમાધિ લે તેમ પાકિસ્તાનના યુદ્ધ વખતે દ્વારિકા તરફ પડેલ બોમ્બમારાની ખુવારી જોવા જતાં શહીદ થયા. ગોહિલવાડ તે દિવસે છૂટા મોંએ રોયું. પણ તેઓ વધુ રહ્યા હોત તો ગુજરાત એક રચનાત્મક કલ્પનાવાળા, સમાધાનકારી મોટા મનના મુખ્ય પ્રધાનની દોરવણીમાં દીપી ઉઠ્યું હોત. સંસદથી તે નાનકડા હરિજન આશ્રમ સુધી તેમની સુગંધ રેલાઈ હતી. જેની મહેક હજુ પણ ગઈ નથી. ભાવનગરનું પ્રધાનમંડળ તો થોડા સમયનું લીંબુ ઉછાળ રાજ્ય જેવું હતું. પણ તેમાંયે અમે ઉત્તમ ચીલા પાડવા મહેનત કરી. આરંભમાં જ અમે જવાબદાર રાજ્યતંત્રના શુભારંભે ઢંઢેરો બહાર પાડી, કેટલીક આકાંક્ષાઓ અને કેટલીક રાહતો, સખાવતો જાહેર કરી. એમાં 5 વીઘા નીચેના ખેડૂતોનું મહેસૂલ માફ કરવાની જાહેરાત હતી. જેલ અને કેળવણીની સુધારણા માટેની સમિતિઓ રચી હતી. અમારે મન આ બેઉને સંબંધ હતો. જેલ કેળવણીનું અંગ હતી, પણ તે કરતાં એ જેટલી સાચી કેળવણી વધારે તેટલી જેલો ઓછી તેવી માન્યતા પણ હતી. મને યાદ છે ત્યાં સુધી કેળવણીની સમિતિના પ્રમુખ હરભાઈ હતા.
અને જેલ સમિતિના પ્રમુખ હરિજનના ગોર જેવા ગૌરીભાઈ હતા. ભાવનગર તો ખોબા જેવડું રાજ્ય, પણ અમારું સ્વપ્નું ખોબા જેવડું તો નહોતું. અમે આ ગણ્યા દિવસોમાં હરિજનો માટે બધા મંદિરો ખુલ્લા મૂક્યા, સવર્ણ આગેવાનોને સાથે રાખી આ બધા મંદિરોમાં ધામધૂમપૂર્વક હરિજનોનો પ્રવેશ કરાવ્યો. શાળાઓમાં 5મા ધોરણથી અંગ્રેજી દૂર કરી, 8માંથી ચલાવવાનું ઠરાવ્યું, ગાંધી સ્મૃતિના કામનો આલેખ કર્યો, ગ્રામ પંચાયતોને વિશેષ અધિકારો આપ્યા. તાલુકા સ્તરે વહીવટદારે પ્રજાપ્રતિનિધિઓની સલાહકાર સમિતિઓ નીમી, તેમના કામ માટેની પૂરતી રકમ તેમના હવાલે મૂકી. પોલિટેકનિક કેળવણીને ઉત્સાહ આપ્યો. લાંચિયા અમલદારોને ચીમકી આપવા કેટલાકને દૂર કર્યા. આજના જેવી અંધાધૂંધળી લાંચ તો તે વખતે હતી જ નહીં, પણ તંત્રમાં લાંચ લેનારા હતા ખરા. એક તાલુકાના વહીવટદાર લાંચ લેવા માટે મશહૂર. તે ઉઘાડે છોક કહે, રોજના 100 રૂપિયા લાંચ ન લઉં તો મને ખાવાનું પચે નહીં. જાદવજીભાઈએ તેમને બોલાવ્યા, રાજીનામું આપવા માગણી કરી. પેલો કહે, સાબિત થયા વિના હું રાજીનામું આપું તો લાંચ લીધી છે તેમ આપોઆપ સાબિત થાય. જાદવજીભાઈ કહે, ગઈ કાલ સુધી અમે કાર્યકરો હતા. તમે અને અમે બંને જાણીએ છીએ કે તમે લાંચ લ્યો છો. સાબિત કરવાનું છે શું? આપણે બંને નથી જાણતા? એના કરતાં તમે રાજીનામું આપો. રાજ્ય તમને પૂરું પેન્શન આપશે. અમારે તમને કનડવા નથી. લોકોને કનડગતમાંથી છોડાવવા છે. તમે હજુ જુવાન છો, બીજે નોકરી મળી રહેશે. કેસ થશે તો બધું જશે. વહીવટદાર જાદવજીભાઈની સ્પષ્ટ વાત સમજી ગયા. ટેબલ પર રાજીનામું આપ્યું. બીજા એક જણે પણ આવા જ કારણસર રાજીનામું આપ્યું. મહેસૂલી તંત્રમાં સોપો પડી ગયો. સમજી ગયા કે કામ કરતું રાજ્ય છે, વાતો કરતું નહીં. મારી પાસે કેળવણી અને જેલ બે ખાતા હતા. 5માંથી અંગ્રેજી દૂર કર્યું, કોઈએ વિરોધનો એક કાગળ પણ નહોતો લખ્યો. ઉલટા લોકો એમ કહેતા કે, એ તો આમ કરે જ ને. ચોકમાં આવા ભાષણ તેમણે કર્યા જ છે ને. મહારાજા સાહેબનો જન્મદિવસ આવ્યો. નિયમ મુજબ સાકર વહેંચાય. મેં કહ્યું, એટલા પૈસામાં શિહોર કે તળાજાની ટેકરીઓમાં બાળકોને ફરવા લઈ જાઓ. રાજ્યની રેલવે બધા વિદ્યાર્થીને મફત લઈ જશે લાવશે. છોકરા તો શું ખુશ થયા છે. જવાબદાર રાજ્યતંત્રના આરંભ વખતે કેટલીક શિક્ષણ સંસ્થાઓને સખાવતો કરેલી. એક દિવસ ભાયાભાઈ આવ્યા. પટેલ બોર્ડિંગના આગેવાન રાજ્ય રેલવેના ઊંચા હોદ્દા ઉપર. આવીને કહે, આપે ઘણી સંસ્થાઓને મદદ કરી, પણ અમારી પટેલ બોર્ડિંગને ભૂલી ગયા. ભૂલી તો નથી ગયો, પણ તમે એટલું કહો કે પટેલ બોર્ડિંગને બદલે ખેડૂત બોર્ડિંગ નામ રાખો. બધા ખેડૂતો, કોળી, કાઠી, ખરક, પલેવાળ, ગરાસિયા, બધા આવે, તો રાજ્ય મદદ કરવા તૈયાર છે. ભાયાભાઈ કહે, એ તો કેમ બને સાહેબ? આ તો ગોહિલવાડી કણબી સમાજે બંધાવી છે. બરાબર છે, એટલે તો તમે ઝાલાવાડી કે સોરઠિયા કણબીને પણ લેતા નથી. તમે ગોહિલવાડી ખેડૂતોના બાળકોને મફત કે ઓછા ખર્ચે રાખો તે બરાબર છે, પણ બીજાને પોતાના ખર્ચે દાખલ કેમ ન કરો? તમારા પૈસા તમારા સમાજના બાળકો માટે વાપરો, પણ જે ખેડૂત હોય, પોતાના ખર્ચે આવતો હોય તેને કેમ ન રાખો? બારણા ખુલ્લા તો મૂકવા જોઈએ. પણ ભાયાભાઈને ગળે ન ઉતર્યું. મેં તેમને કહ્યું, તો હું પણ મદદ ન કરી શકું. રાજ્યનો ખજાનો બધી વરણી પાસેથી આવે છે, એ જો તમને આપું તો તમારે બધાને દાખલ તો કરવા જોઈએ. હું મદદ ન આપી શક્યો. શ્રી દિનશાએ મને ફોન કર્યો કે, સાહેબ, હમણાં જ રેડિયોમાં ખબર આવ્યા છે કે ગાંધીજીનું ખૂન થયું છે. મારી છાતી ધડકવા લાગી. કોઈ મુસલમાને ખૂન કર્યું હશે તો મોટો દાવાનળ ફાટી નીકળશે. મેં કહ્યું, ખૂની? હજુ ખબર પડી નથી. આપને તરત જાણ કરીશ. પ્રધાનમંડળે તરત શહેરમાં બંદોબસ્ત રાખવા સૂચના આપી. જરૂર પડ્યે મિલિટરીની મદદ લેવા પણ ગલતીએ પોલીસ ખાતાને કહી દીધું. નાના ભાઈને ખબર આપ્યા, મહારાજા સાહેબના પ્રમુખપણા નીચે જાહેર શોકસભા બોલાવી. પણ સમૂહ તે સમૂહ
કોઈ ઘેલછામાં પડેલ હિન્દુએ જ આ અવતારી પુરુષનું ખૂન કર્યું છે એ ખબર આવે તે પહેલાં તો કેટલાય મુસલમાન લત્તાઓમાં તોફાનીઓ ઘૂસી ગયા. દુઃખી થઈને આવેલા સિંધી ભાઈઓ વિશેષ રોષે ભરાય તે સ્વાભાવિક હતું. પણ અમે શાંત મગજે કામ લીધું. લોકસમૂહના ટોળાઓમાં ગયા, સમજાવ્યા, શાંત પાડ્યા. જુવાન છોકરાઓ પણ ભાન ભૂલે તે સહજ હતું, પણ છેવટે તોફાન શાંત પડ્યું. આ અરસામાં જ મારે આકરો નિર્ણય લેવાનો પ્રસંગ આવ્યો. શિહોરમાં ગરાસદારોનો એક વ્યાયામ વર્ગ ચાલતો હતો. ત્યાં વ્યાયામ શીખવા જનાર એક નિરીક્ષકે મને આવીને વાત કરી કે ગાંધીજીનું ખૂન થયું તેથી કેટલાક રાજી થયા છે, અને ફરી આપણે આપણું રાજ્ય સ્થાપવું. આ બ્રાહ્મણ વાણિયાથી શું રાજ્ય થાય, તેવી વાતો ચાલી છે. હવામાન સંક્ષુબ્ધ હતું. શિક્ષણ પ્રધાન તરીકે મારે જ નિર્ણય લેવાનો હતો. આ વર્ગમાં રાજ્યના ગરાસદાર આગેવાનોના જુવાનો પણ હોય તેવું બને, પણ ચલાવી લેવાનું પણ ઉચિત નહોતું. મેં એ વર્ગ તત્કાળ બંધ કરવા નિર્ણય લીધો અને તેની પૂર્ણાહુતિ મહારાજા સાહેબ પોતે જ કરે તેમ વિનંતી કરી. ઉદાર દિલ, શાણા મહારાજાએ તેની હા પાડી. અમે સાથે ગયા. મેં યુવકોને આ દેશમાં હવે કોઈ વારસાગત ઊંચનીચ નથી. જે છે તે યોગ્યતાનો ગજ છે. યોગ્યતા વધારો તેમ કહ્યું. મહારાજા સાહેબે પણ આનું સમર્થન કર્યું. અંતે બધું રંગેચંગે પાર ઉતર્યું. આંબલા પાસે વાવ ગામ. તે ગામના ગરાસદારો એકવાર આવ્યા. કહે, અમારા પર રામધરી દરબારનું દેણું છે, ઘણા વરસ થયા. વ્યાજ ભરીને થાકી ગયા છીએ. સ્વરાજ્યમાં બધાને કાનિક ફાયદો થયો. દરબારને સમજાવી અમને કાનિક ફાયદો કરી આપો તો ઉપકાર. મેં તપાસ કરી, તેમની વાત સાચી નીકળી. તેમણે ઘણું વ્યાજ ભર્યું હતું. હરિપ્રસાદભાઈ ત્રિવેદી, બહુ વ્યવહારુ શાણા અધિકારી. તેમને સમજાવી દરબારની પાસે મોકલ્યા, અને તેમણે બહુ સારી રીતે કામ પતાવ્યું. દરબારશ્રીને પણ જશ અપાવ્યો. હરિપ્રસાદભાઈ આગળ જતાં સૌરાષ્ટ્ર રાજ્યમાં સહકારી ખાતાના વડા થયા. સહકારી બેંકોને સદ્ધર પાયા પર મૂકી. એમના સ્વભાવની સુગંધ યાદ રહી ગઈ છે. અહીં એ પુણ્યશ્લોક મહારાજા સાહેબ વિશે પણ થોડું નોંધી લઉં. જવાબદાર પ્રધાનો તરીકે અમારે તેમને જરૂરી કાગળો, દરખાસ્તો, ભલામણો મોકલવાની રહે. તેઓ બધાને મળે ત્યારે તે વિશે ભાગ્યે જ વાત કરે. બીજી વાતો કશાય ભાર કે અવાંતર હેતુ વિના કરે. દિલાવર દિલના. રાજવી મંડળમાં તો ઠીક, પણ પ્રજાના સેવકોમાં પણ આવી નિર્દોષ છતાં ઊંડી નજરવાળી વાતો કોઈક જ કરે. પ્રજાને જવાબદાર રાજ્યતંત્ર આપ્યું ત્યારે બળવંતભાઈએ તેમનું સાલિયાણું નક્કી કરવા વિશે પૂછેલું. તેમણે કહેલું કે ગાંધીજી કે સરદાર સાહેબ જે આંકડો માંડે તે મને શિરોમાન્ય રહેશે. મારે કાંઈ કહેવાનું ન હોય. સૌરાષ્ટ્રનો એકમ થવા અંગે સોરઠી રાજમંડળમાં ગયા ત્યારે કોઈકે તેમને રોજના સહજ આનંદમાં જોયા એટલે કહ્યું, અમે તો એમ ધારેલું કે આપની મુદ્રા ખેદભરી હશે. મહારાજા સાહેબ કહે, કેમ, આપને જવાબદાર રાજ્યતંત્ર આપવું પડ્યું તેનો ખેદ હોય જ ને. મહારાજા કહે, શું કામ હોય? આમે હું તો રાજ્ય કરતો નહોતો, અનંતરાયભાઈ કરતા હતા. હવે બળવંતરાયભાઈ રાજ્ય કરશે. મને શું કામ ખેદ થાય? આપણે તો પ્રજા રાજી તેમાં રાજી થવાય. એકવાર પ્રવાસમાં જુદી જુદી મોટરોની વાતો થતી હતી. આપણા રામ તો એમાં શું સમજે? મને સહેજ ગૂંચવાયેલો જોઈને કહે, પણ મનુભાઈ, ગમે તેવી સાયબીવાળી મોટર હોય પણ કાંઈ ઘોડા જેવું થાય? મોટર પર હાથ ફેરવીએ તો એને કાંઈ થરથરાટી થાય? જાતવાન ઘોડા પર હાથ ફેરવીએ ત્યાં રોમરાઈમાં ચંચળ થઈ જાય. એમની નજર કેટલી ઊંડી. શિહોરના પોટ્રી વર્ક્સમાં સુધારાવધારા સૂચવવા પરદેશી નિષ્ણાતો આવેલા. રાજ્યે તેમાં થોડા શેર, ઉત્સાહ આપવા લીધેલા. પેલા નિષ્ણાતો મહારાજા સાહેબને પણ અહેવાલ આપવા મળ્યા. મહારાજા સાહેબે જે રસ લીધો, અને વિગતોની જાણકારી બતાવી તે જોઈને એક નિષ્ણાત કહે, આપનું આ વિષયનું ટેકનિકલ નોલેજ ઘણું જણાય છે, તો રાજ્ય પોતે જ કેમ આવા કારખાના કાઢતું નથી? મહારાજા હસીને કહે,
અમારા શાસ્ત્રો એમ કહે છે કે જેના રાજા વેપારી તેની પ્રજા ભિખારી. હું ભાવનગરની બજારમાં પેઢી કાઢીને બેસું તો મારી હરીફાઈમાં કોણ વેપારી ઊભો રહી શકે? મારી પાસે તો સત્તા અને સંપત્તિ બેઉ છે. તે બધા ભાંગીને ભૂક્કો થઈ જાય, એટલે અમારા ધર્મે ક્ષત્રિય અને વૈશ્યના કર્મો જુદા જ રાખ્યા છે. આવા મોટા મનના રાજવીના પ્રધાન ગણ્યા અઠવાડિયા માટે થવાનું મારે ભાગે આવ્યું તે પણ મારું સદભાગ્ય ગણું. પણ લોકસમૂહમાં ભાત્યના માણસો હોય. ભાવનગરના એક સેવક, એમની દવા સમિતિએ ભાવનગરના ગરીબોનું અનોખું કામ કરેલું. ચોખ્ખી અને સસ્તી. તે પાટિયું પણ મૂકે. અમે પ્રધાનો થયા ત્યારે લખ્યું. બગો, જગો ને જાદવો, પંચોળી ઘનશ્યામ, અનંતનો અંતાણીયો, જય જય સીતારામ. અનંત એટલે અનંતરાયભાઈ રાજ્યના જૂના દિવાન. પૂરા 4 અઠવાડિયા જ થયા, ત્યાં ફરી લખ્યું, પહેલી લીટી એમની એમ. ત્રીજું ચરણ ભૂલી ગયો છું. ચોથું લખ્યું, બોળિયું બાપનું નામ આવું છે. ભાવનગરનું અલગ રાજ્ય તો માંડ 8-10 અઠવાડિયા ચાલ્યું હશે. અમારા ટૂંકા ગાળાના પ્રધાનમંડળે પણ ભાવનગરમાં કેટલાક સાચા ચીલા પાડ્યા હતા. તે મેં કહ્યું છે. એક વાર આંબલાના માધાભાઈ વગેરે ખેડૂતો આવીને કહે, જાળિયા બાજુના વાઘરીઓ આપણા ખળામાંથી ધોળે દિવસે અનાજ લઈ ગયા, અને અનાજ પાંચવડામાં સંઘર્યું છે. જાળિયા, પાંચવડા આજુબાજુના ગામોમાં ગરાસિયાનું જોર, મૂળે એ બધા એજન્સીમાં હતા. પછી કેટલાક ભાવનગરમાં મુકાયા, કેટલાક ઘોઘામાં રહ્યા. ડુંગરાળ મુલક, એટલે વાઘરીઓ ચોરી કરી આવે અને આ ભાંગી ગયેલા, પણ મિજાજી ગરાસદારો તેમાંથી પડાવે, ઢોરચોરીઓ પણ કરાવે. કહે છે કે બેસતો રાજા આવતી વહુ. ઘણા કહેતા હતા કે આ ધોતિયાવાળા શું રાજ કરવાના? આ વાત પછી ઢેબરશાસન વિશે પણ કહેવાતી. મને જ એક સજ્જન મિત્રે કહેલું, આ નોકરશાહી તમારું માનશે? મેં કહ્યું, એ લોકોને મેં અનંતરાયભાઈના પગ પકડી લેતા જોયા છે, અમારે તો એવું કરાવવું નથી. વાજબી જ કરાવવું છે. કેમ નહીં માને? માને છે કે નહીં તેની કસોટી આવી. મેં ગલભાઈને વાત કરી, તેમના હાથમાં એક હતું. એક ઉત્સાહી જમાદારને બોલાવ્યા. પોલીસ ટુકડી, ખટારો આપ્યો. એ કહે, સાહેબ, એ બધા ઘોઘાની હદમાં ભાગી જશે તો? એ હદ તો અડધો ગાઉ જ છે. મેં કહ્યું, તો પાછળ જવું. એ પરહદ છે. પરહદ પણ મુંબઈની ને, સમજી લઈશું. ગામલોકોને સાથે મોકલ્યા. અમારા ટપાભાઈ પણ દેશી બંદૂક લઈને સાથે ચડ્યા. પાંચવડાના સમજુ દરબારે બાજરો બતાવી કાઢી આપ્યો, અને વાઘરીઓ ભાગી ગયા. તેની પાછળ પોલીસો પડ્યા, એટલે જંતરડામાંથી પાણા ફેંકવા માંડ્યા. પોલીસે ગોળીથી જવાબ આપ્યો. એક વાઘરી મરાયો. અમે પોલીસને શાબાશી આપી. નેસડી ગામના લોકોએ બહારવટિયાને મારી નસાડ્યા. અમે ગામલોકોને બંદૂકો ભેટ આપી સન્માન કર્યું. પણ તે થડીથી પ્રધાનમંડળ હતું ત્યાં સુધી વાઘરી કે હરામીઓ પાછા ફરક્યા નહીં. સૌરાષ્ટ્ર સરકાર સ્થપાઈ હતી. નાનાભાઈ પ્રધાનમંડળમાં હતા. એક દિવસે આંબલા ગામના પાદરમાં ઝૂંપડા બાંધીને રહેતા વાઘરી સ્ત્રી પુરુષો કકળાટ કરતા આવ્યા. એવું કકળાણ કરતા કોઈને ન આવડે. બાપા, બાપા, ગજબ થઈ ગયો. અમારા માથે, તમ બેઠા થઈ ગયો. કહી મારા ઘર આગળ આખું ટોળું બેઠું. બાઈઓ કહે, બાપા તમારા ગામને પાદર આવું થાય તો પ્રજા રહેશે કેમ? પણ શું થયું? પાલીતાણાના વાઘરી અમારી દીકરીને ઘોડે નાખીને ઉપાડી ગયા. બિચારી દીકરી કાળો કકળાટ કરતી તી. તમારી નાતમાં જાઓ. બાપો લઈ ગયા એનું ન્યાતમાં ઉપજે, અમનું કોણ સાંભળે? અમારી દીકરી, કહી બાઈએ તો રોણું શરૂ કર્યું. મેં કહ્યું, પૂરી વાત તો કરો. શું વાત કરીએ? દીકરી ફાટી પડી હશે અમારી. વાત આવી હતી. પાલીતાણામાં મોટો વાઘરીવાસ. તેનો આગેવાન પૂરો માથાનો. 6-7 દીકરા. બધા વાંઢા. કોઈ દીકરી આપે નહીં એવા નામચીન. પાલીતાણા ઠાકોરે એ બધા સીધા રહે એટલે પોતાની નજર સામે વસાવેલા. સૌરાષ્ટ્ર રાજ્ય થયું. દેબરભાઈ મુખ્ય પ્રધાન,
પણ એમને કોણ ઓળખે? અમારા રાજા ગયા, હવે અમે છૂટા. એમ માનીને આ લોકોએ પાછું આવવું શરૂ કરેલું. દીકરીને લઈ ગયેલા જાડિયાના જ ડુંગરમાં જાડિયા, મુંબઈની હદ, અને હું કાંઈ હવે પ્રધાન નહીં. મેં મોરારજીભાઈને પત્ર લખ્યો, અને છોકરી મુંબઈ રાજ્યની હદમાં જાડિયામાં છે તેમ લખ્યું. મુંબઈ રાજ્ય વ્યવસ્થિત, અને મોરારજીભાઈ પણ ખબરદાર વહીવટદાર. એમણે તરત અમરેલી ડી.એસ.પી. રાઇટરને કહ્યું, અઠવાડિયામાં ખબર મળ્યા, તમો કહો છો તેવી કોઈ છોકરી એ હદમાં નથી. ભારે વ્યવસ્થિત તંત્ર. હવે શું કરવું? પેલા વાઘરીઓ વાઘરનો 2-4 દિયે આવે અને કકળાણ કરે. ઉપલા સમાચાર તો કાંઈ કહેવાય નહીં. તપાસ ચાલે છે તેમ કહું. 5-7 અઠવાડિયાં થયા, એક દિવસે ટોળું આવીને મારા ઘર સામે બેઠું. પુરુષોએ પોતાના મોઢામાં જોડો નાખ્યો. બાઈઓ થોડી વારે ચપટી ધૂળ મોંમાં નાખે. બાપા, અમારું કાનિક કરો, છોડી જાડિયાના ડુંગરમાં છે, અમારા મોઢામાં જોડો લઈએ, ધૂળ ખાઈએ, બીજું શું કરીએ? બાપા મનુબાપા અમારી ધા સાંભળો. મારું હૃદય વલોવાઈ ગયું આ દૃશ્યથી. મેં રસિકભાઈને લખ્યું, તમે ગૃહપ્રધાન છો, આંબલાની છોકરીને લઈ ગયા છે અને જાડિયાના ડુંગરમાં છે જ તે 2 વાત સાચી જ છે. મારાથી આ કકળાટ ખમાતો નથી. અમે ગામડામાં કામ કરીએ છીએ તે શું અમારો વાંક? તમે કહો તો શહેરમાં આવીને રહીએ. હા, પરહદ છે તે વાત સાચી, પણ છોકરી તો લાવવી જોઈએ ને? રસિકભાઈએ તરત ખટારો ભરી પોલીસ અને એક ડી.વાય.એસ.પી. ને મોકલ્યા. મેં તેની જોડે જાણભેદુને બેસાડ્યા, ને કહ્યું, જુઓ છોકરી લીધા વિના ન આવતા. 6 કલાકમાં છોકરી લઈ આવ્યા. એના મા બાપને સોંપી. બધાની આંખમાં આંસુ. પછી તો હરખનું કકળાણ ચાલ્યું. બાપા તમે ભગવાન, બાપા, તમે સતિયા તે થયું. બાપા તમે અમર રહો. પણ એ કેમ જાણે કે આ તો રસિકભાઈને લીધે થયું હતું. આવો હતો અમારો સંબંધ, અને આવી હતી તે સરકાર. હવે તેના સોણા જ રહ્યા. ભાવનગરનું અલગ રાજ્ય તો માંડ 8-10 અઠવાડિયાં ચાલ્યું હશે. દેશમાં બનાવો એટલા ઝપાટાબંધ બનતા હતા કે જાણે યુગોથી ગુફામાં ધૂંધવાઈ રહેલો વાયુ ચક્રવાત ગતિએ બધાને ગુમાવી રહ્યો હતો. 202 રાજ્યોમાં વહેંચાયેલા સૌરાષ્ટ્રનું ગણ્યા અઠવાડિયામાં બધી સરહદોનું નામનિશાન મિટાવી દેનારું, એક અને અભિન્ન રાજ્ય ઇતિહાસમાં પ્રથમવાર થયું. ડેબરભાઈ મુખ્ય પ્રધાન બન્યા. બળવંતભાઈ, જગુભાઈ સાથે ગયા. નાનાભાઈને પણ નિમંત્ર્યા, અને હું પાછો આંબલા આવી, મારા કામે વળગ્યો. પણ હવેનું કામ જુદા પ્રકારનું હતું. ચક્રવાતની ગતિ સાથે તાલ મેળવવાનો હતો. ભાવનગરના જવાબદાર રાજ્યતંત્ર વખતે જ શિક્ષકોની લાંબી કે ટૂંકી તાલીમનું કામ આંબલાને સોંપ્યું હતું. પણ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં ઢેબરભાઈએ અધ્યાપન મંદિરનું કામ આખા સૌરાષ્ટ્ર રાજ્ય માટે અમને સોંપ્યું, અને તે માટે સોનગઢના પોલિટિકલ એજન્ટનો બંગલો અને આજુબાજુની ઇમારતો અમને વાપરવા માટે આપી. ભાવનગર રાજ્ય વખતે અધ્યાપન મંદિર ચલાવવા માટે અમને એક તંબુ જ આપ્યો હતો. તાલીમીઓની સંખ્યા નાની હોય એમ સમજીને અમને મકાન આપ્યું ન હતું. પણ સૌરાષ્ટ્ર રાજ્યમાં તો સંખ્યા પણ વધારે હોય, અને સોનગઢ થાણાના મકાનો પણ બાજુમાં જ હતા, એટલે ત્યાં અધ્યાપન મંદિર ચલાવવાનું નક્કી કર્યું. મૂળશંકરભાઈ ત્યાં રહેતા, બીજા અમે આંબલાથી ઘોડાગાડીમાં આવતા જતા. અધ્યાપન મંદિર થતાં, અમે જોયું કે લોકશાળા અને પ્રાથમિક શાળાનું કામ સહેજ પાછળ પડી ગયું. ખરેખર એ મૂળ કામ હતું. આ જોઈને જ અમે જ્યારે લોકભારતી શરૂ કરી ત્યારે અધ્યાપન મંદિર ત્યાં આપી દીધું. એ જ નિયમ પંચાયત તાલીમ કેન્દ્રને લાગુ પડ્યો. રતુભાઈ હાડોહાડ પંચાયતી રાજ્યના ચાહક અને સમર્થક. સૌરાષ્ટ્રનો પંચાયતધારો પણ નમૂનારૂપ. ડેબરભાઈએ જાતે જ સાદી ભાષામાં, સૌ સમજે તેવો ખરડો તૈયાર કરેલો. ત્યારે હજુ તાલુકા વિકાસ યોજનાઓ કે ત્રિસ્તરી તાલુકા, જિલ્લા પંચાયતોનો વિચાર નહીં આવેલો. બળવંતભાઈ મહેતા કમિટીનો અહેવાલ પણ મોડેથી આવ્યો. પણ ડેબરભાઈ મૂળે વકીલ,
ગામડાના ઝઘડાના, મહેસૂલી આંટીઓના બહુ કેસો ચલાવેલા. ગાંધી વિચારનું અમૃત. પણ નાડીમાં, એટલે સાદી ભાષામાં અધિકારોનું વિવરણ કરતો ખરડો કર્યો. એમાં ખાસ આગ્રહ રાખ્યો કે સરપંચ તો સર્વાનુમતે જ ચૂંટાવો જોઈએ. ગામમાં એક માણસ તો એવો હોવો જોઈએ કે જે બધાનો વિશ્વાસપાત્ર હોય. માત્ર બહુમતીનો નહીં. આવો એક માણસ ન મળે તો ભલે પંચાયત મોડી સ્થપાય, પણ ગામેકતાને જાળવી રાખનારું નાભિચક્ર સરપંચ, તેને તો બધા આરાનું સમર્થન હોય. આવી દીર્ઘદૃષ્ટિ હતી એમની. પણ તેને માટે ગ્રામસ્તરે મંત્રીઓ જોઈએ. રતુભાઈ તે સમજે કે બધું વિવરણ સાચું ને રૂપાળું, પણ મંત્રી જો એ ભાવનાવાળો ન હોય તો મહેનત બધી પાણીમાં. હું ઘણી વાર કહેતો આવ્યો છું કે બંધારણ, વ્યવસ્થા તંત્ર તો એક વાજિંત્ર છે, તેમાંથી કેવું સંગીત ઉઠશે એનો આધાર વાજિંત્ર વગાડવાવાળા પર ઘણે અંશે હોય છે. પણ એટલે વાજિંત્રની તો જરૂર છે, પણ વાદકની તાલીમ વિના બધું નકામું. વાદકે જ વાજિંત્રમાંથી દેવતાઈ સૂરો કાઢી શકે, અને તે જ વાક્યમાં ગાળો ગાઈ શકે. પહેલા વિશ્વયુદ્ધ પછી જર્મની જોડે ફ્રાન્સે જે સંધિ કરી, તેમાં ફ્રાન્સના વડા પ્રધાન ક્લેમેન્શોએ જર્મનીને બરાબર જકડબંધ કરેલું. તે માથું ઊંચકી ન શકે તે માટે ગોઠવણ કરેલી. ફ્રાન્સની સંસદ પાસે તે સંધિનો ચોપડો મૂક્યો ત્યારે કોઈકે ક્લેમેન્શોને પૂછ્યું, હવે તો આપણે નિરાંતે જીવી શકીએ તેવી સંધિ આમાં છે ને? ક્લેમેન્શો વાઘ કહેવાતો, ગુરકીને કહે, આમાં તો છે, પણ તમે નિરાંતે જીવી શકશો કે નહીં તેનો આધાર તમારા પર છે. તમારામાં હીર હશે તો આમાં બધું છે, અને તમારામાં હીર નહીં હોય તો આ બે રતલ કાગળિયા માત્ર છે. સૌરાષ્ટ્રના કર્ણધારોને આ વાતની ઝાંખી હતી, એટલે બધા પગલાં એ રીતે વિચારવાની ઢબ હતી કે, આખરે આમાંથી ઉત્તમ નાગરિક પેદા થશે? આથી ઢેબરભાઈની દોરવણી નીચે બધા પ્રધાનોએ એ સુવર્ણકાળમાં પોતપોતાની આવડત મુજબ એક જ કામ કર્યું. ગામડા, શહેર, શાળા, મહાશાળા, ખેતર કે કારખાનામાં નવો નાગરિક વિધિસર કે અવિધિસર રીતે કેમ ઘડાતો જાય. રતુભાઈએ પંચાયતી રાજ્યના મંત્રીઓ કેળવવાનું શરૂ કર્યું. એ માટે કેન્દ્રો સ્થાપ્યા, તે માટે સગવડો આપી, તે માટે અભ્યાસક્રમ ઊભો કર્યો, તે માટે સૌરાષ્ટ્રના કાર્યકરોમાં શિક્ષણની આવડત હતી તે બધાને જોતર્યા. આ જ વાત સહકારી ક્ષેત્રમાં, આ જ વાત ખાદી ગ્રામોદ્યોગ વિકાસમાં. આ માટે જ્યાંથી કાર્યકરો કે તજજ્જો મળ્યા તેમને નિમંત્ર્યા. નવો સમાજ રચવા માટે નવા મગજવાળા માણસો જોઈએ. બધા તેવા ન થાય, પણ ચાવીરૂપ માણસો તો જોઈએ જ. એ દૃષ્ટિથી અમેરિકન બંધારણમાં વહીવટી જવાબદારી ઉઠાવનાર પ્રમુખને પોતાની સાથે અમુક સંખ્યામાં પોતાના વિચારના માણસોને લાવવાની છૂટ છે. પ્રમુખ તે લાવે, ચાવીરૂપ જગ્યાએ મૂકે, ચોકસાઈ રખાવે, અને પ્રમુખ જતાં તે ચાલ્યા જાય. આ પદ્ધતિ કાર્યક્રમને ગતિ આપવા માટે વિચારવા જેવી છે. રતુભાઈએ આ ઢબ અપનાવી. પંચાયતી રાજ્યને સફળ કરવા અમુલકભાઈ, રામભાઈ, દોલતરાય, જંગભાઈ જેવાને પંચાયતના વહીવટી અધિકારી બનાવ્યા. તેમણે સ્વચ્છતા અને કુશળતાથી પંચાયતી રાજ્યના શ્રીગણેશ માંડ્યા. ઢેબરભાઈને પણ આ વિચારસરણી પસંદ હશે તેમ માનું છું, કારણ કે નાનાભાઈ થોડો વખત પ્રધાન રહીને પાછા આવ્યા ત્યારે તેમણે મને શિક્ષણપ્રધાનના સલાહકાર તરીકે રહેવા સૂચન કરેલું. તેમની યોજના મૌખિક હતી. તે કહે, આપણે પગાર લેવો નહીં, માત્ર ખાવા રહેવાની વ્યવસ્થા માગવી, અને તે પણ એ સ્પષ્ટતાથી કે મારે ત્યાં કોઈ શિક્ષકો આવશે તે મારા રસોડે જમશે, મારી સાથે જરૂર મુજબ રહી શકશે. નાનાભાઈ પ્રધાનમંડળમાંથી પાછા આવ્યા પછી થોડા વખતે જ રાજ્યસભામાં ગયા, એટલે મારાથી તો આ સૂચન સ્વીકારાય તેવું હતું નહીં, પણ આ વાત કે વિચાર નવો સામાજિક ફેરફાર કરવો જ હોય તો પાયાનો છે. નોકરશાહી ઇન્દ્રાણી છે, જે ઇન્દ્ર આવે તેનું કહ્યું કરે તે વાત યથાર્થ છે. દરેક પાર્ટી બધી નોકરશાહીની ઉથલપાથલ ન કરી શકે, કરવા જાય તો વહીવટી તંત્ર અનિશ્ચિતતાથી તૂટી પડે, પણ સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે નોકરશાહીના પોતાના ગુણધર્મો છે.
જેમ વીજળી લાકડા સોનસરવી પસાર થતી નથી તેમ ટૂંક સમયમાં ફેરફારો કરવા હોય ત્યારે આ વિચારને પૂર્તિરૂપ થાય તેવું કાંઈક કરવું જોઈએ. એ છે નોકરશાહીને પ્રધાનમંડળના વિચારને સમજીને વેગ આપે તેવા વિદ્યુતયંત્રની. આ વિદ્યુતયંત્રનું કામ વિચાર અને કાર્યકલાપ જાણનારા કરી શકે, એને આપણે ક્લોરીન ફટકડી પણ કહી શકીએ. આ માટે પાર્ટીના જ માણસો જોઈએ તેવું નથી જ. પાર્ટીના માણસો ઘણી વાર સંકુચિત હોય છે. તેની કિંમત કેટલા મતો લાવે છે કે કેટલા ધારાસભ્યોને કબજામાં રાખે છે તેના પર હોય છે. તેથી તે મિથ્યા છે. અહીં જરૂર છે આ કાર્યક્રમને સમજીને અમલમાં મૂકી શકે તેવા તજજ્ઞ માણસોની, તેને તંત્રમાંથી, યુનિવર્સિટીઓમાંથી, વ્યાપાર ઉદ્યોગના ક્ષેત્રમાંથી, કળા કસબના ક્ષેત્રમાંથી લઈ શકાય, તે આ તટસ્થ, એટલે ઉતાવળ વિનાની મંદ. આપણે તો બધાય સરખા, જે આવે તેને આપણે હા ભણવી તેવી નોકરશાહીમાં આગ્રહની વીજળી પૂરી શકે, અને સત્તાધારી બદલાતા પાછા પોતાના સ્વસ્થાને જઈ શકે. ખાદી, ગ્રામોદ્યોગ બોર્ડ, પંચાયતી રાજ્ય, શિક્ષણતંત્ર કે હવે આગળ આવશે તે જમીન સુધારણાધારો બધી બાબતમાં સૌરાષ્ટ્રના એ ઝળહળતા વર્ષોમાં જે કામ થયું તેના મૂળમાં આ વિચારનો અજાણે કરેલો સ્વીકાર મને દેખાયો છે. પણ એ સમયનું મોટું કામ રચનાત્મક સમિતિની સ્થાપના કરી તે હતું. દેબરભાઈ, બળવંતભાઈ, રતુભાઈ, રસિકભાઈ, જાદવજીભાઈ, નાનાભાઈ, સૌ રચનાકાર્ય સાથે સંકળાયેલા લોકો જ હતા. બળવંતભાઈએ હરિજન આશ્રમો ચલાવેલા, રતુભાઈએ ચર્મોદ્યોગ શરૂ કરેલો, રસિકભાઈ ઝાલાવાડના પછાતવર્ગ ઉત્કર્ષ માટે રોકાયેલા, દેબરભાઈ તો બધી રચનાત્મક પ્રવૃત્તિઓમાં સૂત્રરૂપે પરોવાયેલા હતા. સૌરાષ્ટ્રનું એ પરમ સૌભાગ્ય હતું કે તે કાળે રાજકીય અને રચનાકાર્ય જેવા કોઈ ભેદો કે ઉપર નીચેપણાનો ભાવ કોઈમાં ન હતો. રચનાકાર્ય કરવાવાળા અને ધારાસભા કે પંચાયતમાં ન જનારા મિત્રો પણ ધારાસભામાં જનારા જેટલા જ મહત્વના અને આદરણીય ગણાતા. દેબરભાઈ સૌ જંજાળો વચ્ચે પણ નારણદાસ કાકા પાસે રોજબરોજ જતા. તેમના મનમાં તો એવું સ્વપ્ન હતું કે આ રાજ્ય આપણા કોઈનું નથી. સોમનાથ ભગવાનને ચરણે મુકાયેલું ગાંધીનું રાજ્ય છે, તે આપણે સૌના મનમાં ઠસાવવું છે. એટલા માટે ગાંધીનો વિચાર જેના મનમાં રમતો હોય તે બહાર હોય કે અંદર, પણ પોતિકા જ હતા. આ સૌરાષ્ટ્રનું રાજ્ય આવા સૌની સહિયારી મજિયારી જવાબદારી છે. એમાં ગાંધીના ગીત લોકહૈયે ફેલાવનાર દુલા ભગત હોય, દુખિયારી બહેનોની બાન્ય પકડનાર પુષ્પાબહેન, અરુણાબહેન હોય, હરિજન માટે કાયા ઘસી નાખનાર છગનભાઈ જોશી તો હોય જ હોય. આ બધાને એક સાંકળે સાંધી, નવા સાહસમાં સાથ આપનાર, જરૂર પડ્યે ટોકનાર કોઈ સંસ્થા હોવી જોઈએ. તેને અમે સૌએ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ તેવું નામ આપ્યું, અને નારણદાસ કાકાએ તેનું પ્રમુખપદ સ્વીકાર્યું. મેં, વજુભાઈ, તથા રતુભાઈએ તેનું મંત્રીપણું માથે લીધું. જોકે મારે તો કાંઈ ખાસ કરવાનું નહોતું. રતુભાઈ વજુભાઈ જ કામ સંભાળતા. કાકાએ અમને 3 જણને સાથે બેસાડી પૂછ્યું, તમારે કેવો પ્રમુખ જોઈએ છે? ગાંધીજી જેવો કે જમનાલાલ બજાજ જેવો? અમે કંઈ સમજ્યા નહીં એટલે કહે, ગાંધીજી જેના પ્રમુખ હોય તેની ચોકસાઈ કરે, હિસાબ પાકો રખાવે અને ખાંચખૂંચ તપાસે. જમનાલાલજી તો, મંત્રી જે કરે તેની નીચે સહી કરે. અમે ત્રણેયે તરત કહ્યું, અમારે જમનાલાલજી જેવો પ્રમુખ જોઈએ. આ પરમ પુણ્ય સ્મરણ છે. કાકાએ તે પછી કોઈ દિવસ હિસાબો માગ્યા નથી, સહીઓ કરી છે, પણ પૂછપરછ નહીં. પૂછીએ તેટલામાં સલાહ આપે, ગોઠવીએ ત્યાં આવે અને સૌને અનુભવનું અમૃત પીરસે. શેષશાહી નારાયણની જેમ સમિતિના વહીવટી સમુદ્ર વચ્ચે નિરાંતવા રહે. હા, તેમનું યરવડાચક્ર અખંડ ચાલ્યા કરે. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ શરૂ કરી ત્યારે અમારા મનમાં કેવા કેવા ભાવો હતા તેનું એક વાક્ય જગુભાઈએ કહેલું, આ સમિતિ સૌરાષ્ટ્ર રાજ્ય માટે ગ્રામ પ્રદેશનું પ્લાનિંગ કમિશન છે. જગુભાઈ સૌરાષ્ટ્રના નાણામંત્રી, એવા ચોક્કસ કે પેટ્રોલ રેશનિંગના એ જમાનામાં પોતાના વધારાના કૂપન પ્રધાનમિત્રને પણ ન આપે,
ખાતાને પરત કરે. સમિતિનું આ સ્વપ્ન હતું. દેબરભાઈનું તેને સમર્થન હતું. કોઈ પણ મોટો નીતિવિષયક નિર્ણય સમિતિ જોડે ચર્ચે. મને યાદ છે કે જમીનધારણા વિશે શું નીતિ હોવી જોઈએ તે વિશે કેન્દ્ર સરકારે નોંધ મોકલેલી. દેબરભાઈએ તેની ચર્ચા અમારા સૌ જોડે 2 બેઠકમાં કરેલી. હું તો રાજકોટ જાઉં, અને મહિનામાં 5-7 દિવસ તો જવાનું રહેવાનું થાય જ, ત્યારે રોજ સવારે દેબરભાઈ નહાવા જાય ત્યારે સૌરાષ્ટ્રના, દેશના, દુનિયા આખીના પ્રશ્નોની વાતો કરું. વિચાર વિનિમયનો એ ઉત્તમ સમય હતો. દેબરભાઈને એનાથી કોઈ લાભ થયો કે નહીં, પણ મને તો ઘણો લાભ થયો જ છે. એમનો દરબાર સુવા સિવાયના બધા સમય માટે ઉઘાડો. રહેવાના 3 ઓરડા, એક સુવાનો, એક કામકાજનો, અને એક દરબારનો, જાહેર સેનેટોરિયમનો એ ભાગ. વર્ષોથી ત્યાં જ રહેતા, અને મુખ્ય પ્રધાન થયા પછી પણ ત્યાં જ રહેતા, કોઈ ચોકીદાર ચપરાશી નહીં, તેમનો મદદનીશ બેઠો હોય, સૂચનાઓ ટપકાવ્યા કરે, બધા મંત્રીઓ પણ ત્યાં આવે, સચિવો પણ ઓસરીમાં બેઠા હોય, શેઠ શાહુકાર, કાર્યકરો, દુખિયારી બહેનો, સૌનો મેળો ત્યાં હોય. કોઈને જાકારો નહીં, આવકાર સૌ કોઈને. એક ગાંડાને પણ એ દરબારમાં ઘણી વાર મેં જોયો છે. દેબરભાઈ પાસે પહેરણ માગે, પેંડા માગે, વચ્ચે ગાંડી ગેલી વાતો કરે. દેબરભાઈ એને 2 વેણ કહે. પાછા પોતાના નટવાના દોર પર, મોડી રાત સુધી દાદ, ફરિયાદ સાંભળવાનું કે યોજનાઓ કરવાનું, નિર્ણયો આપવાનું ચાલ્યા જ કરે. પોપચા પરાણે ઉઘાડા રાખવા પડે, અવાજ પણ થોડો બેસવા માંડ્યો હોય, પણ છેલ્લો અરજદાર ન ઉઠે ત્યાં સુધી દરબાર ચાલતો હોય. 2 જાજમ, 1 પલંગ, 1 ટેબલ ખુરશી, ટેલિફોન, કપડાની 2 બેગ, એમાં એમની બધી ઘરવખરી આવી ગઈ. લોકસમૂહ માટે આટાટલી ખેવના, પણ સમાજ બદલવાનું તેમનું સ્વપ્ન સ્પષ્ટ. વલભીપુર એક વાર તેઓ ગયેલા, સ્વાગત સરઘસ તો નીકળે જ. સરઘસમાં એક કણબી ભાભા એમના જબ્ભાની ચાળ વારે વારે તાણ્યા કરે. દેબરભાઈ પાછળ જુએ એટલે છોડી દે. દરબારગઢમાં જઈ ભાભાને બોલાવ્યા. શું કામ હતું મારું બાપા? તમે પરધાન થયા છો તે મારી રાવ સંભળાવું. બોલો દાદા, મારા દીકરાની વહુ ભાગી ગઈ છે એને પિયર, તમે તેને લાવી આપો. મારી બારી હશે. બૈરું છે તે મારવું તો પડે જ ને. પણ બાપા, હવે સ્વરાજ આવ્યું. એમાં બાઈ અને ભાઈ સૌ સરખા. હવે આદમીથી મરાય નહીં સ્વરાજમાં. એને સમજાવી આવો. કણબી ભાભા કહે, એવું સ્વરાજ શું કામનું? તમે અમારી બાઈયું ભાગી જાયને લાવી ન દ્યો તો સ્વરાજ નથી જોતું. પણ ભાભા, એ માણસ છે, તમને કોઈ મારે તો તમને ગમે? ભાભા ધૂણીને કહે, મારી તો જુએ. તો પછી ભાભા, બાઈને એમ જ થાય. એ રાજ્યની રૈયત, એને મરાય નહીં. આ તો તમે ઘરડા માણસ. નહીંતર કોઈ બાઈ માણસને મારે તો પોલીસ પકડે. આ તો સૌનું સ્વરાજ છે. ભાભા કહે, એવું સ્વરાજ અમારે નથી જોઈતું. જૂના સૌરાષ્ટ્રમાં કેટલાક રાજ્યોમાં હાઈસ્કૂલમાં ફી નહોતી, ક્યાંક હતી. આ બધાનું સરખું કરવા બધી હાઈસ્કૂલમાં ફી નાખવાનું શિક્ષણ ખાતાએ વિચાર્યું, પણ તેની સામે વિદ્યાર્થીઓનું આંદોલન થયું. વિરોધીઓએ તેમને બળતણ પૂરું પાડ્યું. અને છમકલાં, તોફાન થયા, ક્યાંક અરાજકતા જેવું થયું. કોઈકે દેબરભાઈને કહ્યું કે પોલીસોને આવા વખતે ગોળીબાર કરવાની રજા આપો. દેબરભાઈ દૃઢતાથી કહે, વિદ્યાર્થીઓ પર ગોળીબાર કરીને મારે રાજ્ય નથી કરવું. એક વખત ભાવનગરમાં પોલીસે ગોળીબાર કર્યો, અને એક વિદ્યાર્થી મરાયો. દેબરભાઈ મુંબઈમાં. ભાવનગર આવવાનું થયું, સીધા ચાલતા મરનાર વિદ્યાર્થીને ઘેર ગયા. લોક તો ઉશ્કેરાયેલું હોય જ, પણ કશો થથરાટ કે અચકાટ નહીં. ખરેખરો કર્યો, આશ્વાસન આપ્યું. લોકસમૂહ તો આશ્ચર્યચકિત સ્તબ્ધ થઈ ગયો. એમનો ત્યાગ અપૂર્વ હતો, પણ એ કરતાંય અપૂર્વ તેમની કાર્યકુશળતા અને લોકસમૂહમાંના ઉત્તમ તત્વોને શોધી, નિમંત્રી, સહકાર લેવાની આવડત હતી. ગુજરાતમાં આવી આવડત મેં બીજા કોઈમાં જોઈ નથી.
સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી એ આવડતે પોતાના સૌજન્ય અને મધુર રીતભાતથી બહાર લાવ્યા, સૌરાષ્ટ્રના નવસર્જનમાં કામે વળગાડ્યા. દા. ત. ભીમબાપા. મારડના આ વયોવૃદ્ધ ખેડૂત આગેવાન. અમે સૌ બાળક હશું તે પહેલાના ગાંધીભક્ત. ગોંડલ ઠાકોરની લાલ આંખને અવગણીને ગાંધીજીને મારડના હરિજનવાસમાં લઈ ગયેલા. મારડમાં ઘણા ખાદીધારીઓ મળે, અને આમાંના 90% તો ખેડૂતો. ભીમબાપા એટલે ગોંડલ, જૂનાગઢ, માણાવદર પંથકમાં ખેડૂતોના કર્ણધાર. ખેડૂતોના પ્રશ્નો એમની આંગળીને ટેરવે. ઉજળો વર્ણ, બેઠી દડીના, ખેડૂતોનો અત્યંત જાડો પોશાક જ પહેરી રાખનારા ભીમભાઈ જરૂર પડ્યે આખાબોલા થઈ શકતા. તેનું કોઈને માઠું ન લાગતું, કારણ કે એ પંથકની ખેડૂત કોમના કામો તેમણે ઘર વિસારીને કરેલા. શિક્ષણ પરની એમની શ્રદ્ધા અપાર, એટલે આંબલા સાથે એમનો સંબંધ બંધાયેલો. તે કહેતા કે આંબલા તો અમારું કાશી. ગોંડલ પંથકના કેટલાય વિદ્યાર્થીઓ એમણે મોકલેલા, અને અમે પણ દર વર્ષે ત્યાં જઈએ, 5 દહાડા રહીએ, વેદાંતથી માંડીને વિશ્વયુદ્ધ સુધીના પ્રશ્નો ચર્ચાય. ભીમબાપાનું પંચદર્શીનું જ્ઞાન ઊંચી કોટીનું. સાંજે ખેતરેથી આવી ઓટલે બેસી યોગવાસિષ્ઠ વાંચે, વંચાવે. ભાગવત, રામાયણ પર પણ ભાવ, હાડે વેદાંતી વલણ. એ પંથકમાં ભીમબાપાના પ્રતાપે વેદાંતની વાતો કરનારા ખેડૂત આગેવાનો મળી રહે. છાડવાવદરના એક ખેડૂતભાઈ, ભણેલા નહીં, પણ ઉમાશંકરને ઈશોપનિષદના શ્લોકો સંભળાવી, તેના અર્થ વિશે જિજ્ઞાસા બતાવી ત્યારે ઉમાશંકર પણ ચકિત થઈ ગયેલા. આવા કાચાપાકા અભ્યાસે અને વાતાવરણે એ ખેડૂતોને નિર્ભય અને વ્યાપક નજરવાળા બનાવેલા. વર્ષો સુધી ગોંડલ કોલખી, છાડવાવદર સુપેડી, પીપળિયા, ભાયાવદર અમારા ભરતીમથકો રહેલા. ત્યાંથી જ અમને કરસનભાઈ મળ્યા. ગર્ભશ્રીમંત ખેડૂતનું સંતાન. 44 થી 45ના ગ્રામસેવક વર્ગમાં આવેલા. શામળા, નાના કિશોર જેવા લાગે, પણ અવાજ અનેરો. ગળામાં ભક્તિ અને રુજુતા ગુંજે. ઘેરથી છાનામાના ભાગી આવેલા પણ વર્ગ પૂરો કરીને ગયા પછી, ગ્રામસેવાનું ભૂદાનનું જ કામ આજ લગી કર્યું. ગાંધી વિનોબાએ એમનો કબજો લીધો. મિલકતમાંથી આજીવિકા જેટલું જ લીધું, બાકીના પરનો હક છોડ્યો. રાત દિવસ, ટાઢ તડકો જોયા વિના આજના દિવસ સુધી ગામડાના નિરાશ્રયી નિરાધાર લોકોના આધાર થવા મથ્યા. બીજા પોપટભાઈ છાડવાવદરના, તેમણે પણ ભૂદાનની જોડી લીધી. હજુએ તે જ લગન છે. જેરામભાઈ ભગવાનજીભાઈ જુદી પ્રકૃતિના અને બુદ્ધિશાળી. તેઓ પંથકના રાજકીય આગેવાનો થયા. ધારાસભામાં ગયા. જેરામભાઈ પ્રધાન પણ થયા. રાજકારણની ધૂળ નહીં ચડી હોય તેમ નહીં, પણ એ તો ઘોડે ચડે તે પડે. આરામ ખુરશીમાં બેસી તત્વનું ટૂંપણું કરનારને તો ચડવાપણું શું? પડવાપણું શું? પણ એ બંનેએ ખેડૂતોનું હામીપણું કદી છોડ્યું નહીં, કે કોઈને પોતાને સાચું લાગે તે કહેતા સંકોચ રાખ્યો નહીં. આખરે તો ગામડાને આ દેશના નકશા પર માનભર્યું સ્થાન આપવાનું છે. અને એ વિનાનું સ્વરાજ થોડા શહેરી, વાચાળ, સ્વકેન્દ્રી, ભણેલા લોકોનું સ્વરાજ થાય, અને એ ન થવા દેવા માટે ગામડાની તળભૂમિમાંથી જ સેવકો કે નાયકો નીકળવા જોઈએ. આ પાયાની વાતમાંથી કોઈ ચઢ્યાનું જાણ્યું નથી, પણ એ પણ આખરે ભીમબાપાના પ્રતાપ. ડેબરભાઈએ તેમને પોતાના ખાતા વિનાના મહેસૂલ સચિવ ગણ્યા. મહિને દહાડે 10 દહાડા રાજકોટ એમની મદદમાં રહેવાનું કબૂલાવ્યું. રાજ્યના મહેમાનગૃહમાં ગોઠવણ કરી. ભીમબાપાએ સ્વીકાર્યું, પણ તેમણે રાજ્યનો પૈસો ન લીધો. મહેમાનગૃહને પાઈ ચૂકવે. રાજ્યનો પૈસો ન પચે, તે તેમનું સૂત્ર. રાજકોટથી છૂટે કે પરબારા ફાળિયું વીંટી પોતાના ખેતરે પહોંચી જાય. કહે, આ આપણી બેંક. ભીમબાપાએ ડેબરભાઈને જમીનદારી નાબૂદીના કાયદામાં રાહબરી આપી. પીઢ, પ્રૌઢ રાહબરી. તે ન હોત તો સૌરાષ્ટ્રનો આ વિકટ પ્રશ્ન આટલી સરળતાથી ન પત્યો હોત. એમના જેટલી ગલીકૂચીઓ ભાગ્યે જ કોઈ જાણે. આત્મવિશ્વાસનો એવો રણકો પણ બીજે સાંભળ્યો નથી. જમીનદારી નાબૂદીનો કાયદો ડેબરભાઈની યશકલગી.
ભારતભરમાં એવો કાયદો ક્યાંય થયો નથી. સૌરાષ્ટ્રમાં તે કાળે 5,000માંથી 2,500 ગામો ગરાસદારી. ત્યાં વેઠવેરા તો ખરા જ, પણ ગુંડાગીરી, અસલામતી પણ ખરી. એ ગામોમાં ખેડૂતો રાખ્યા રહે, કાઢ્યા જાય. ત્યાં શાકભાજી થાય નહીં, કારણ કે કરે તો ગામના ગરાસદારો પહેલા લઈ જાય. રજકો કરે નહીં, કારણ કે કોટવાળ બાપુના ઘોડા માટે જ વઢાવી જાય. ક્યાંક બહેનોની બેઇજ્જતીના સવાલો પણ ઊભા થાય. આ ગરાસદારો એટલે રાજ્યના ભાયાતો, અને ક્યાંક તો રાજ્ય પહેલાના ઠાકોરો, એટલે એમની લાગવગ પણ ખરી. જાતે ખેતી ભાગ્યે જ કરે. ખેડૂતોને ભાગે કે ગણોતે આપી હોય, એમાંના કેટલાક જમીનોના ભાગો પડતાં ઘસાઈ ગયેલા. કંગાલિયત તેમના ઘરો, ફળિયામાં ડોકિયાં કરે. એવાને માટે જ મેઘાણીએ, બીડીઓવાળો, રાણી સાહેબ બીડીઓવાળો, વાળું ગીત લખ્યું હશે. પણ એ બધા નાના કે મોટા સૌમાં એંટ ખરી. પોતાના ખેડૂ કે ગણોતિયા પર જ નહીં, ગામ આખા પર રૂઆબ જમાવવા મથે, રંજાડ પણ કરે. કદાચ મોટા ગરાસદાર ઓછો રૂઆબ કરે. ભણતર નહીંવત બહારનો સંપર્ક શૂન્ય, જે થોડા ભણેલા તે પણ રાજાઓની આજુબાજુ ગોઠવાઈ ગયેલા. એને નવા જમાનાની વાત સમજાવવી તે રાજાઓને સમજાવવા કરતાં પણ દુષ્કર. રાજાઓએ તો વિદેશ પ્રવારા કર્યો હોય, દિલ્હી મુંબઈ કામેકાજે ગયા હોય, મોટા સંદી નોકરોને મળ્યા હોય. આ તો ગામડાના રાફડામાં જ દટાઈ રહેલા. નવા જમાનાની છંટ જ નહીં લીધેલી. એમાંય એમનો સ્ત્રીસમાજ તો સાવ અનર્ગળ અંધારામાં, આંબલામાં ગરાસદારોના થોડા ઘર, મોટા ભાગના ઘસાઈ ગયેલા. એમની છોકરીઓ પ્રાથમિક શાળામાં ભણે. અમારા મનુભાઈ દવે પ્રાથમિક શાળાના નીચલા ધોરણો ભણાવે. એક દહાડો એક ડોશીમાં આવીને કહે, મનુભાઈ, અમારી દીકરીઓને તમે ચંદા, સૂરજ કહો છો એમ નો હાલે. અમે ગરાસિયા દરબાર. અમારી દીકરીઓને ચંદુબા સુરજબા કહેવા જોઈએ, સમજ્યાને? અમે ગરાસિયા કહેવાઈએ. આ ગામના ધણી મૂળ અમે. દવે શું કહે? સુરજબા અને ચંદુબાની આંખોમાં ચીપડા ભર્યા હોય, અને વાળમાંથી જૂ ખરતી હોય. આવાને માટે જ રવિ ઠાકોરે, બાબુજ ઓફ નયનજોર, લખેલ હશે. કાળગ્રસ્ત થયા પછી પણ જીવવા માટે પછાડા મારનાર સૌ કોઈનું આવું થતું હશે? આ ગરાસદારના પૂર્વજોએ એક દહાડે પ્રાણના ભોગે આ ગામોનું રક્ષણ કર્યું હશે. વસ્તીને નિરાંતે ખેતીએ લાગી જવા કહ્યું હશે. જાઓ, ખેતરો ખેડો, પાળો બાંધો, કૂવા ગાળો, કોઈ તમને રંજાડે તો અમે બેઠા છીએ એમ ધરપત આપી હશે. આવી ધરપત વિના ખેતર ખેડે પણ કોણ? આવા વેણ માટે એ અંધાધૂંધીના જમાનામાં કંઈકે પોતાના પ્રાણ આપ્યા હશે. તેની જ ખાંભીઓ ગામેગામ ઊભી છે. તેમને આ જાનફેસાનીના બદલામાં ગામધણી કે બાપુનો દરજ્જો મળ્યો, વાજબી રીતે મળ્યો. પણ હવે તો તેમને કોઈનું રક્ષણ કરવાપણું નહોતું. દિલ્હી સરકારનું, મુંબઈ સરકારનું લશ્કર હતું. પોલીસ ફોજ હતી. તે બધો વર્ગ કામગીરી કે કર્તવ્યક્ષેત્ર વિનાનો બની ગયો, અને છતાં પેલું ધણીપણું ચાલુ રહ્યું. ખોટી એંટ ચાલુ રહી, અને જ્યાં કશું કરવાનું જ નથી, માત્ર ભોગવવાનું જ છે ત્યાં ખરાબી પેસે છે. એટલે હવે આ વર્ગ એદી, વ્યસની, પ્રમાદી બની ગયો. 3,000 ગામમાં પથરાયેલા આ વર્ગને પોતાનો વર્ગ છોડી નવા વર્ગમાં ભેળવવાનું ઐતિહાસિક કામ ઢેબરભાઈએ કરવાનું હતું. અને તે કેવું જોખમી હતું તે ભૂપત બહારવટિયાએ દેખાડ્યું. ભૂપતે 80 ખૂન કર્યા, કેટલાયના નાક કાન કાપ્યા. તેનું જોઈને બીજાઓ પણ એ ચાળે ચડ્યા. 2-3 ટોળીઓ બંધાઈ ગઈ. રોજ સવાર પડે અને એકાદ બે ખેડૂતોના ખૂન થયાના ખબર આવે. ભયત્રસ્તતા વધી ગઈ. પોલીસ ઘણી દોડધામ કરે, પણ ગરાસદારી સમાજવાળા ઘણા ગામડા એટલે આશરો મળી રહે. ગોહિલવાડમાં પણ 20 માંજરીઓ બહારવટે નીકળેલો. કુંડલાના ગામડામાં ફફડાટ ફેલાવા માંડ્યો. બધા બહારવટિયાનું સીધું લક્ષ્ય ખેડૂત સમાજ અને આડકતરું નિશાન ઢેબરની સરકાર. કુંડલામાં તો અમારા મિત્રો, લલ્લુભાઈ, અમુલકભાઈનો વિસ્તાર. ત્યાં જો હિંમત ન આપીએ તો બાકીનું પણ સળગે.
અમે વિદ્યાર્થીઓની ટુકડીઓ તૈયાર કરી, શિક્ષકો તૈયાર થયા, નાના ભાઈ પોતે નીકળ્યા, અને કુંડલાના ગામડે ગામડે ફર્યા. લોકોને હિંમત આવી ખરી, પણ ભૂપતની રંજાડ વધતી ચાલી. તેની જોડેના ધીંગાણામાં મારા જુવાન બનેવી પણ દાણીધારમાં મરાયા. રસિકભાઈ ગૃહપ્રધાન. એમને ઘણું લાગ્યું. મારી બહેનને આશ્વાસન આપવા ગયા. દેબરભાઈ પણ ગયા. કહ્યું, અમે તમારા ભાઈ જ છીએ, મૂંઝાવાનું નહીં. રાજ્યે મદદની સારી ગોઠવણ કરી આપી, પણ ગયા તે તો ગયા જ. ચાલુ ચૂંટણીએ ખારચિયા ગામમાં 12 જણનો ભારે હત્યાકાંડ થયો. બાળબ્રહ્મચારી તપસ્વી શિવાનંદજીનું ખૂન થયું. મારા જેવાને પણ જાસા મળવા લાગ્યા. લોકોને પણ થવા લાગ્યું કે આમ રાજ્ય કેમ ચાલશે? સવાલ એવો હતો કે ભૂપતને જેમના રાજ્ય ગયા હતા તેવા કેટલાકનો ટેકો હતો, તેમના પર હાથ નાખવો? છેવટે ડેબરભાઈ અને પ્રધાનમંડળે નિશ્ચય કરી લીધો અને ધ્રોળ ઠાકોરને અટકમાં લીધા. ગુલાબ કુંવરબાને પણ મુંબઈ જઈને રહેવાનું કહેવરાવી દીધું. આની ભારે અસર થઈ. ભૂપતને ટેકો મળતો ઘટવા માંડ્યો, અને છેવટે પાકિસ્તાનમાં નાસી ગયો, અને ત્યાં મુસલમાન થવાની વેળા આવી. આ બધી ધમાલ ગરાસદારી નાબૂદીનો કાયદો ન થાય તે માટે હતી. આ ધમપછાડા આના હતા, પણ સૌરાષ્ટ્રના 202 રજવાડા નાબૂદ થયા, અને ગરાસદારી ચાલુ રહે, ખેડે તેની જમીન ન થાય તો સ્વરાજનો શું અર્થ હતો? 3000 ગામડા વાસ્તવિક રીતે ભયભીત અને સ્વરાજની લહેરખી વિનાના હતા. તેમને માટે સ્વરાજનો અર્થ એક જ કે ગરાસદારોની નાબૂદી. દેબરભાઈએ સમજુ ગરાસદારોનો સાથ લીધો. ધીમે ધીમે સમજાવ્યું કે ગરાસદારી નાબૂદીનો અર્થ ગરાસદારોની નાબૂદી એવો અમારા મનમાં નથી. ખેડૂતોની જેમ જ તેમની પણ અમને ચિંતા હતી જ. કાયદામાં તેનો વિચાર પણ થવાનો હતો. એ સમિતિમાં ભીમભાઈ તો હોય જ, પણ મને અને વજુભાઈને પણ નિમંત્ર્યા. મહિનાઓ સુધી ચર્ચાઓ ચાલી, એમાં ગરાસદાર આગેવાનોની સમજ અને વિવેકના મીઠા સ્મરણો છે. એક બાજુથી ભીમભાઈની આ પ્રશ્નની આંટીઘૂંટીની સમજ, દેબરભાઈની કુશળ સહાનુભૂતિ અને ગરાસદારી આગેવાનનું સમયપાર ખૂપણું. આ બધા તત્વોએ મહામંથન કરી અમૃત કાઢ્યું. પાયાની વાત સ્વીકારાઈ કે ગરાસદારી છોડનારને પણ નવા પ્રવાહમાં ગોઠવવા માટે અનુકૂળતા આપવી જોઈએ, પણ ગરાસદારી તો જવી જ જોઈએ. મોટા ગામડણીને તેમને મળતી મહેસૂલના 12-18 પટ જેટલી રકમ આપી, જેમ ઓછી જમીન તેમ 20-24 પટ આપ્યા. એ બધાને ઘરખેડ કરવી હોય તો એક મર્યાદામાં ખેડૂત તરીકે ખેતી કરવાની તક આપી. મધ્યમ અને નાના ગરાસદારોને તો ઘરખેડની જમીન હોય તે રાખી બાકીની જમીનોમાં અરધી એમની, અરધી ખેડૂતની તેવો તોડ કાઢ્યો, એટલે કોઈને ઉખડી જવાનું નહોતું અને છતાં બધાએ ખેડૂત રાહે જ જીવવાનું હતું. જે ખેડૂતો પાસે પટ ભરવાની રકમ ન હોય તેને રાજ્ય બેંક રકમ આપે, પણ તેમને જમીનોનો કબજો મળવામાં વિલંબ ન જ થાય. અંદાજે 3000 ગામમાં 30 લાખ એકર ઉપરાંત જમીનો હતી. આ બધી જમીનોમાં સ્થળ પર જઈને ભાગ પાડી, કબજા સોંપવાના હતા. શેઢા, સીમાડા, કુવા, જમીનની પ્રત આવું કાની તપાસવાનું હતું. ફોર્મ ભરાવવાના હતા, મતભેદો પતાવવાના હતા, ગંજાવર કામ હતું. દેબરભાઈએ દરેક તાલુકા માટે ગરાસદાર, રાજ્ય અને ખેડૂતોના પ્રતિનિધિની સમિતિઓ નીમી, તેને તાકીદના અધિકારો, સગવડો અપાયા, સમયપત્રક ઠરાવ્યું. સૌરાષ્ટ્રનો વિશાળ કાર્યકર સમુદાય કામે લાગ્યો. રચનાત્મક કાર્યે અહીં પોતાની ઉપયોગિતા સાબિત કરી. સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના સંગઠનની સાર્થકતા દેખાઈ. 3 વર્ષમાં ગામે ગામે સૌ પહોંચી વળ્યા. અને મીઠા મોં કરાવીને, ખેડે તેની જમીન, ખેડે તે ખેડૂત, તે સૂત્રને ચલણી બનાવ્યું. આવી મીઠાશ, ત્વરા, અને વ્યવહારુપણાથી દેશભરમાં કોઈએ આ પ્રશ્નનો નિકાલ કર્યો નહોતો અને કર્યો નથી. દેબરભાઈની નજર કેટલે દૂરની અને સૂક્ષ્મ હતી તેની મને એક વખતે પ્રતીતિ થઈ. કાયદા મુજબ મોટા ગામડણીઓને 8મી 12 પટ મળવાના હતા.
ઘરખેડિયા તો મળે જ. મારી જાણના એક ગામધણીને કેટલું મળશે તેનો હિસાબ મેં ગણ્યો તો દેખાયું કે જો આ રકમ બેંકમાં મૂકે તો હાલ જે મળતું હતું તેના કરતાં તેને ઓછું મળે નહીં. મને સહેજ અચંબો અને રંજ થયો, એટલે ઢેબરભાઈ સાથે વાત કરતાં કહ્યું, એને તો આજે ભાગબટાઈ કે ગણોતમાં જેટલું મળે છે તેટલું જ હવે પછી પણ મળશે, તો એમાં આપણે નવું શું કર્યું? ઢેબરભાઈ અજબ શાંતિથી કહે, બધું જ નવું થયું. પહેલું તો એકે તે ગામના ઠાકોરો હતા તે મટી ખેડૂત થયા. બીજા ખેડૂતની જેમ તે મહેસૂલ ભરશે, તેને ખેડૂતો પર રૂઆબ ચલાવવાનો કોઈ અધિકાર ન રહ્યો. હવે તે કામે વળગશે, ખેતી, વેપાર, ઉદ્યોગ કરશે. નહીં કરે તો વ્યાજ પર જીવાતું હશે તો જીવશે, પણ ખેડૂતો પાસેથી તો તેને કશું માગવાનું હવે બંધ થયું. મેં કહ્યું, પણ એને પહેલાં જેટલો જ પૈસો તો મળશે. ઢેબરભાઈ કહે, કદાચ મળશે, વ્યાજના દર ઘટશે તો ઓછા મળશે, પણ એવી આવક મેળવવાનો તો દેશમાં બધાને અધિકાર છે. દાલમિયા તાતા મેળવે જ છે ને. તેને આપણે શું કરીએ છીએ? કાયદા મુજબ દાલમિયા તાતાને વ્યાજવટું કે ઉદ્યોગને લીધે લાખો કમાવાનો હક છે. એવું છે ત્યાં સુધી આ ગરાસદારને પણ હક છે જ. તે એક કાળે ખેડૂતોની ખાંધે બેસી શોષણ કરતો હતો, તે સંભાળીને આપણે ઈર્ષા ન કરવી જોઈએ, મને તો નથી. હું સ્તબ્ધ થઈ ગયો. અહિંસક વ્યવહારનો નવો ખૂણો મને દેખાયો. આવો જ મોટો ચિંતાજનક પ્રસંગ દુષ્કાળનો હતો. ઢેબરભાઈએ સુકાન સંભાળ્યું તે અરસામાં જ ઉપરાઉપરી 2 દુષ્કાળ પડ્યા. વરસાદ માટે અમે ટાંપી રહીએ, વાદળું દેખાય, અને વિખેરાઈ જાય. જેઠ કોરો, અષાઢ શ્રાવણ કોરા, બળેવે તો બ્રાહ્મણો જનોઈ બદલે. તે દહાડે તો વરસાદ આવે જ. એમ થાય તોય બાજરો તો પાકે, પણ શ્રાવણનું સરવડું નહીં, ભાદરવો ભડ કહેવાય. ગાજે જ, ગાજ્યા કર્યો, પણ કોરો. આસોનું તો નિર્મળું આકાશ, વરવું લાગવા માંડ્યું. નવીનવી સરકાર, અને શુકનમાં જ દુકાળ. લોકો એને ઢેબરીયો દુકાળ કહે. પણ ઢેબરભાઈએ રાજ્યના ખજાના ખુલ્લા મૂક્યા. અમલદારોને કહ્યું, માણસ તો શું ઢોર પણ ન મરે. ઠેરઠેર ગામડે ગામડે તળાવો, રસ્તા બાંધવાનો કોરો ચેક આપી દીધો. ઢોર માટે નિર્ણ કેન્દ્રો, અશક્તો, વૃદ્ધો માટે મફત અનાજ. રચનાત્મક કાર્યકરોની ફોજ ફરી કામે લાગી. કાર્યકરો ખાદીના, હરિજનના, શિક્ષણના, દારૂબંધી, સ્ત્રી સેવાના, બધા કામે લાગી પડ્યા. અમલદારો પણ અમલદારી ભૂલી ગયા. મહાજનોને ઢેબરભાઈએ હાકલ કરી. આ તો એમનું જ કામ. અનાજ લાવવાનું, પાસ લાવવાનું, હિસાબો રખાવવાનું, બગાડ થતો અટકાવવાનું. આ મહાજનોએ કર્યું. અમે એ દિવસોમાં નિર્ણ કેન્દ્રો ચલાવ્યા. વિદ્યાર્થીઓને તેમાં રોક્યા. અનાજ સમિતિઓ ચલાવી, રસ્તા બંધાતા હોય ત્યાં પરબો ચલાવી. આ સહાનુભૂતિનો જુવાળ લોકો ચકિત થઈને જોઈ રહ્યા. દુષ્કાળનું દુઃખ ભૂલાઈ ગયું. બીજે વર્ષે પણ જેઠ અષાઢ 2 ગયા, ઈશ્વર જાણે કસોટી કરવા બેઠો, પણ પ્રજાકીય સરકારે નમતું ન આપ્યું. પુનશ્ચ હરિહોમ, બધા પ્રધાનો ઉજાગરા કરી. ઠેકઠેકાણે ઘૂમ્યા. કાચું કોરું ખાઈને પણ લોકોને ધીરજ બંધાવી. સોરઠી પ્રજાજીવનની એ ઉત્તમ પળ હતી. જ્યારે સૌ એક માટે અને એક સૌ માટે જ ઝૂમ્યા. આ બધા કાળમાં હું વ્યક્તિગત રીતે પણ મુશ્કેલીમાં હતો, પણ તે જ મારી ઉત્તમ પળો પણ હતી. મારા પત્નીને સેવાગ્રામ આશ્રમમાં હતા ત્યારે સંગ્રહણીનો હુમલો થયો, અને 2 વર્ષે વલ્લભરામભાઈ વૈદ્યરાજની દવાથી મટેલ. આ અરસામાં સંગ્રહણીનો ફરી હુમલો થયો, અને કાનિકે સારા થતાં 3-3.5 વર્ષ લાગ્યા. સુમેધા અને રામચંદ્ર એ વખતે 3 અને 5 વર્ષના, એટલે એ બેયની સંભાળ પણ લેવાની હતી. આ બધા વર્ષો તેમને મારે એકથી બીજે ગામ હવાફેર માટે લઈ જવાના હતા. આ દર્દમાં અનુકૂળ પાણીથી પણ રાહત રહેતી હોય છે તેમ સૂચવાયેલું, અને એ રીતે અમે ભાવનગર, સોનગઢ, ત્રાપજ બંગલો, મણાર ફરતા રહ્યા. તેમનાથી રંધાય તો નહીં, પણ તેમને અનુકૂળ ખોરાક રાંધવો રહ્યો. બંને છોકરાંને નવરાવવા ધોવરાવવા,
વાળ ઓળવા, કશો એમનાથી થાય નહીં. સંસ્થામાં મારા વર્ગો પણ બને તેટલા ચાલુ રાખવાના હોય. જાહેર જીવનના પ્રશ્નો, સૌ. 2. સમિતિની બેઠકો આ બધાને હું કેમ પહોંચી વળ્યો હોઈશ તેનું મને આજે પણ આશ્ચર્ય થાય છે. માંદગીના ખર્ચનો પણ સવાલ ખરો જ. સંસ્થામાંથી જે મળ્યું તેમાં કોઈ વધારો કરાય નહીં. ત્રાબજમાં અમે હતા ત્યારે ત્યાંના વૈદ્યરાજની દવા ઠીક લાગી હતી, પણ રોજનો ₹1.25 દવાનો થાય. એ ભલા વૈદ્યરાજ દવાના જ પૈસા લેતા. જોવા તપાસવાનું તો કશું ન લેતા. થોડા દિવસ પછી થયું કે આ તો પોસાય તેવું નથી. મારું મહિનાનું વેતન ₹45 હતું. બચત કશી થઈ જ શાની હોય? એટલે દવા બંધ કરી, પણ મારે ધન્યવાદ આપવા જોઈએ મારી પત્નીને. તેમના પિતાને ત્યાં જમીનદારી જેવું, દુબળા નોકરચાકરનું ટોળું કોઈ કમી નહીં એવામાં ઉછેર થયેલો. આપણાથી ₹1 ખર્ચ કરી શકાય તેમ નથી તે હકીકતથી તેને કશોય રંજ ન થયો. બીજો આભાર માનવો જોઈએ મારા જૂના વિદ્યાર્થીનીઓનો. તેઓ માંદગીના સમાચાર સાંભળી વહારે ધાયા. દાસજી માલપ્રાના, આવડતોનો પાર નહીં, સુમેધા રામચંદ્રને વાર્તા કહે, રમતો રમાડે, ચિત્ર ચિતરતા શીખવે. એ તો ઠીક, પણ સારું રાંધી જાણે, વાસણ સાફ કરવા, કપડાં ધોવા, એકેયમાં ઉણપ ન નીકળે. હસતાં આવીને બધું સંભાળી લીધું. તેઓ ગયા અને ઉજમ આવી. વલ્લભ માટે એમણે જ જોયેલી. મૂંગી શ્રદ્ધા એટલે ઉજમ વીજળીની ઝડપે ચાલે. ચાલે નહીં દોડે. બધાં કામ ઉકેલીને પાછી નવરી આવીને કહે, લાવો કપડાં સાંધી દઉં. તે ગઈ અને લક્ષ્મણભાઈના પત્ની ઉજમબહેન આવ્યા. પોપટભાઈ છાડવાવદરના બહેન અમારે ત્યાં જ ભણેલા, તેમની કામની રીત જુદી. ધમાધમ કરે, કામથી કદી થાકે નહીં, પણ એમની હાજરી દૂરથી પણ વર્તાય. એક દિવસે ભગવાનજીભાઈ, પોપટભાઈ અને 1-2 ગોંડલના મિત્રો આવીને ઊભા રહ્યા. તબિયતના ખબરંતર પૂછી ₹1300 હાથમાં મૂકી ચાલતા થયા. આપણો વારસો અને વૈભવ આ અરસામાં જ લખાયેલું. તેના અર્પણ પર આ સ્નેહસ્મરણ અંકિત થયું. કાંતાબહેન દવે શૈવધર્મી, પણ કાનજી સ્વામીના વિચારોથી રંગાયેલા, અમારા વઢવાણના, પણ સોનગઢ આંબલા આવજાવ કરે. થોડો વખત બાલવાડીનું કામ પણ કરેલું, પણ કાનજી સ્વામીના ઉપદેશનો રંગ લાગેલો એટલે આવા કામના બંધનો ગમે નહીં. આવે, જાય તેમ કરે. તેમને ખબર પડી. આવીને ઊભાં રહ્યા. બધું કામ ઉપાડી લીધું. હું ગમ્મતમાં કહું, આ બધા બંધન થશે, શીદને બંધાવો છો? મીઠું હસે. જવાબ વાળે તો વળી નવું બંધન થાય. ચારોડિયાના જેરામભાઈ આંબલા ભણીને વૈદ્ય થયેલા, પેનિસિલિનથી કદાચ ફાયદો થાય તેમ માની ઇન્જેક્શનો લઈને આવ્યા, સાથે રહ્યા. દયાળની પત્ની કમુ, ખરી ખેડૂતની દીકરી જેવી લાગે. ઉજમ જતાં એ આવીને ઊભી. તેને 2 નાના બાળકો, દયાળને પણ સંસ્થાની ખેતી સંભાળવાની, પણ કહે, એ બધુંને કરી લેશે એની મેળાએ. ત્યાં સંસ્થાનું રસોડું છે ને. દયાળ અને વલ્લભ અમારા પેટના દીકરા જેવા. વહુઓ તેમના કરતાંય સવાઈ નીકળી. કોઈ દિવસ કાંઈ કહેવું ન પડે. અસ્પૃશ્યતા ક્યારે છોડી, ખાદી કેમ પહેરી કશુંને સાંભળતું નથી. એક નદીમાં બીજી દિશાની નાનકડી નદી કશાય ઘોંઘાટ વિના સમાઈ જાય તેમ આ બંને વહુઆરુઓ અમારા વિશાળ પરિવારમાં સમાઈ ગઈ. એટલું જ નહીં પોતાની સહજ સેવાવૃત્તિથી અમને શોભાવ્યા. કોણ જાણે કેટલાન્ય વર્ષો થઈ ગયા. 43 વર્ષ થઈ ગયા. આટલા વર્ષો આ બધાને પ્રતાપે કેમ અને ક્યારે ગયા તેની ખબર પડી નથી. પણ આટલું પૂરું ન હોય તેમ મારી કસોટી હજુ બાકી હતી. એક ધૂંધળી સાંજે રાજકોટથી વજુભાઈનો તાર આવ્યો કે, કમળાશંકર દાણીધારમાં ભૂપત જોડેના ધીંગાણામાં ખપી ગયા છે. આઘાત જીરવવો મુશ્કેલ હતો. બચુ મારાથી 9-10 વર્ષે નાની. મારે 5 બહેનો. એમાં બચુ ચોથી બહેન મને વહાલસોઈ. કારણ કે મેં એને રમાડી હોય. કમળાશંકર પણ પ્રાથમિક શાળામાં મારી જોડે ભણેલા. ભડ અને નેક આદમી. મળીએ ત્યારે પોતાની બધી વાતો મન ખોલીને કરે.
તેમની જવા જેવડી ઉંમર નહીં. બચું સાવ કુમળી કહેવાય, કેળિય પર કુહાડો પડ્યો. રાજકોટ જવા તો નીકળ્યો, પણ પગ જાણે ગળી ગયા. જઈને શું કરીશ, શું કહીશ? વજુભાઈને ત્યાં પહોંચી, પથારીમાં પડી રડી લીધું. રસિકભાઈ, દેબરભાઈ, વજુભાઈ બધા ભાઈઓથી પણ વધારે, એટલે સરકારની કામગીરી બજાવતા ખપી ગયેલા માટે બનતું બધું કરશે તેની મને શંકા નહોતી, પણ ઘરનો મોભ તૂટી પડ્યો તેનું વળતર થોડું જ કોઈથી ચૂકવાય છે? મેં બચો તેના 3 બાળકોને કેમ આશ્વાસન આપ્યું હશે તેનું કશું સ્મરણ નથી, પણ રસિકભાઈ, દેબરભાઈ, વજુભાઈ આશ્વાસનરૂપ થયા તેવું યાદ છે. થોડા મહિના ગયા અને મારી સૌથી નાની બહેન અનસુયા વિધવા થયાના ખબર આવ્યા. તેને તો કોઈનો આધાર નહોતો. 3 બાળકો લઈને તે આવી. મારી ઘરડી બાએ તેને બાથમાં લીધી. અમે તો વિજયાની માંદગીને લીધે હજુ ફરવામાં જ હતા. મને થયું કે મારે હવે કાનિક આવક વધારવી પડશે, કામ છોડવાનો તો સવાલ જ ન હોય. નિયમિત જન્મભૂમિમાં લખું અને કાનિક પૂર્તિ થાય તેમ ધારેલું. પણ કામના બોજ નીચે એ ન થયું. મારી બા, બહેન, તેના બાળકોને આંબલા બોલાવી લીધા. કાનિક ભાંગી તૂટી ગોઠવણ થઈ, અને નરસિંહ મહેતાની વેલ જેવો અમારો સંસાર ચાલ્યો, પણ તેનો યશ મારી બાને છે. તેણે હિંમત હાર્યા વિના ટમટમિયું જલતું રાખ્યું. કેટલી કરકસર કરવી પડી હશે. મારી સામાન્ય મદદ જોતા, હું તો બહાર નીકળું એટલે સમાજ પરિવર્તનના નશામાં બધું ભૂલી જાઉં, પણ જેને નાની વિધવા દીકરી, અને 3 બાળકો નજર સામે જ રાખવા પડ્યા હશે તેની છાતીમાં કેટલા અંગારા ઉઠ્યા હશે. સેવાધર્મને ભારે ગહન કહ્યો છે. તે ગહન હોય કે ન હોય, પણ કોઈ વાર કપરો તો થઈ જાય છે. બહેનને મેં અધ્યાપનમાં દાખલ કરાવી, અને મેં પાછી ડૂબકી મારી. ત્રાપજ બંગલે અમે હતા ત્યારે એક દિવસે એક બેઠી દડીના, હસમુખા, બોખા છતાં આમ જુવાન, એવા આદમીએ આવીને જોડીમાંથી કેરી ઠાલવી. કહે, મારું નામ છે કુબેર કાળા. મણારથી આવું છું. મારા આંબાવાડિયાની કેરી તમારા અને બહેન માટે લાવ્યો છું. તેમનો હસમુખો, ભદ્ર લાગણીથી છવરાઈ ગયેલો ચહેરો જોઈ જાણે કોઈ પૂર્વજન્મના ભાઈ કે ભાઈબંધને મળતો હોઉં તેવું થઈ આવ્યું. આવું કદી થતું નથી. કુબેરભાઈનું નામ સાંભળ્યું હતું. મેં હાથ પકડીને કહ્યું, તમારું નામ આ બાજુના પંથકમાં બધાની જેમ હું જાણું છું. પણ આટલા મોડા કેમ મળ્યા? કુબેરભાઈ હસીને કહે, તમે મોટા માણસ, અમારા ભાવનગર રાજ્યના દિવાન હતા, કેરી પાકે ત્યારે અવાયને. મેં મનમાં કહ્યું, વાહ વાહ, ચા પીતામ પિતા કહે, હું તમને મણાર રહેવા આવવાનું કહેવા આવ્યો છું. મણારના જેવા હવાપાણી આટલા પંથકમાં ક્યાંય નહીં મળે. દરિયાકાંઠો, વળી નાના ગોપનાથનું મંદિર. મારા બહેનની તબિયત માટે તમે બધે ફરો છો, હવે ત્યાં આવો. જૂના રાજ્યના વખતનો સરસ ઉતારો છે. અમારાથી થશે તેવી ખાતર બરદાસ્ત કરશું. મેં એમની વાણીમાં સ્વજનભાવ અનુભવ્યો. અમે ગયા તે પહેલા ઉતારો વાળીચોળી તૈયાર કરાવી રાખ્યો. રસોડું, બળતણ, શાકભાજી, તાજી સોડમનું ઘી બધું તૈયાર. ખાટલા પણ પાથરેલા. ગામના 5-10 જણ બેઠેલા. કુબેરભાઈના પરિચયમાં જેમ આવતો ગયો તેમ તેમની દિલાવરીના દર્શન થતા ગયા. કોલેજમાં એકાદ વર્ષ ગાળેલું. બ્રાહ્મણના કાનિક સંસ્કાર. સામાન્ય રીતે પલેવાળમાં એ ન હોય. ખેડૂતથી એ વધારે ખેડૂ, તેવો પહેરવેશ, તેવી જ મહેનત, પણ કુબેરભાઈને સંસ્કૃત સુભાષિતો કંઠે. શાસ્ત્રોની પણ કાનિક ખબર. નવા જમાનાને પારખેલો. એમની બા પાછળ એ જમાનામાં કારજ કરવાને બદલે પલેવાળ બોર્ડિંગ માટે પૈસા અલગ મૂકેલા, પણ નાતીલા કારજ કાંઈ મૂકે? એટલે કારજ પણ કર્યું. અને પલેવાળનું કારજ એટલે 50થી 60 ડબ્બાથી વરે, ખાવામાં એમને કોઈ ન પહોંચે. મહેનત પણ એમની. સથરાના ચતાકાકાને કોઈકે ગાડું આપવાની ના પાડી એટલે રાત્રે પૈડા નોખા પાડી, આખું ગાડું ઉપાડી વડ પર ચડાવી આવેલા સગડે ક્યાંથી મળે. હું ચતાકાકાને મળ્યો ત્યારે 60થી 62 વર્ષના પણ ઘણ લઈને કૂવો ગાળવા ઉતરે.
કુબેરભાઈ આ જ્ઞાતિના શિરમોર, સવાર પડે ત્યાં ગાતા ગાતા, ધોતિયામાં શાક લઈને આવે, દૂધથી એમને ત્યાંથી જ આવવાના. મારે વારે વારે રાજકોટ જવાનું થાય, આંબલા સોનગઢ તો વર્ગો લેવા જવું પડે. બીજે ચિંતા તો રહે જ, પણ મણારમાં તે અનુભવી નહીં. મને કહે, મનુભાઈ, તમે ભલે બહાર જાવ, પણ મારા બહેન તો હવે અહીં જ રહેશે. છેલ્લા વર્ષમાં 7 વિદ્યાર્થીઓ, તેમને મણાર બોલાવ્યા. અમે સપ્તર્ષિ કહીએ, તેમનું રસોડું કર્યું, ની ધૂમ ચૂલા નાખ્યા, તેમની પાસે અભણની વસ્તી ગણતરી કરાવી, ગામમાં 4 જગ્યાએ રાત્રિશાળાઓ શરૂ કરી, ખસનો રોગ ફેલાયેલો એટલે દવા લાવ્યા. કામચલાઉ દવાખાનું શરૂ કર્યું, શેરીઓ વાળી, તેમાં બધા આગેવાનો પણ જોડાય. રાત્રે હું જઈ આગેવાનોને દુહા, સાખી, કવિતાઓ, વાર્તાઓ કહું. મોડી રાત સુધી કોઈ ઉઠે નહીં. ભારે આનંદભર્યા દિવસો હતા એ. બાજુના તરસરા ગામમાં એક નાડીવૈદ્ય રહે. ભારે જાણકાર, છેક મુંબઈથી એમની સારવાર લેવા માણસો આવે. વૈદ્ય, જ્ઞાતિએ કુંભાર, પણ આચારે બ્રાહ્મણ. જેની દવા કરે તેના પૈસા તો લેવાના જ નહીં, પણ તેનું પાણી પણ પીવાનું નહીં. દવા પણ પોતે ન આપે, ઔષધિઓ લખી આપે, તે દર્દી મંગાવી લે, અને વૈદ્ય તેના ઉકાળા, ઘન, ચૂર્ણ કરી આપે. આજીવિકા તો ચાકડો ચલાવીને મેળવે. કબીરવાણી કાંઈ એળે નથી ગઈ. દેહી સે ઉદ્યમ કરે સુમિરન કરે વિદેહ. કુબેરભાઈને થયું કે બહેનને આપણે એમને બતાવીએ. કુબેરભાઈના વેણે તો સૌ દોડતા આવે. આવ્યા, પણ જમ્યા કોઈ બીજાના ઘેર. નિદાન કરી, ઔષધો લખી આપ્યા. ખાંડી અને 48 કલાક તેને ખરલમાં ઘૂંટવાના. ગામના આગેવાનો વારાફરતી આવે. પૂરા 48 કલાક ખરલ અખંડ ચાલી. પ્રેમનો એવો નીતર્યો આનંદ ક્યાંય અનુભવ્યો નથી. જેમ જેમ મણારમાં અમે રહેતા ગયા તેમ તેમ એ ગ્રામજનો, એ પ્રદેશ, અને કુબેરભાઈ જોડે અંતરની ગાંઠ્ય બંધાવા માંડી. કુબેરભાઈ એક દહાડો કહે, આ પ્રદેશ તો સાવ અંધારિયો છે, કાનિક દારૂમાં, કાનિક ચોરીમાં ડૂબેલા છે. અજ્ઞાનનો કાંઈ પાર નથી, પણ આમ અમારું લોક ભોળું. આંબલા જેવી અહીં સંસ્થા કાઢો ને, તો 5-25 વરસે અમારા સૌના ભાગ્ય ખુલે. મેં કહ્યું, ભાગ્ય પલટે કે નહીં તે તો રામ જાણે, પણ સંસ્થા કાઢવા માટે જમીન જોઈએ. કુબેરભાઈ કહે, તે મારા માથે. બીજા જ દિવસથી એ તો જાણે પાકું જ હોય તેમ કામે લાગ્યા. અલંગ મણાર જોડિયા ગામો, વચ્ચે ફક્ત મણારી નદી જ. એ અલંગ ગરાસદારી ગામ. ગરાસિયા ન છૂટકે થોડી જમીનમાં ખેડ કરે, બાકી ઢોર ચાર્યા કરે. મણાર, અલંગ, સોંશિયા વચ્ચે એમની જમીનો પડેલી, બધાને બોલાવી એ જમીન વેચવા સમજાવ્યા. ભાઈઓ ભાગની જમીન, વર્ષોથી ખેડાય નહીં, કોઈક દારૂ ગાળતા હશે એ નિર્જન વગડામાં. અઠવાડિયામાં તો એ જમીનોનું પાકું કરી નાખ્યું. મને બધી જમીન પર ફેરવ્યો. ખાસ્સી 300 વીઘા જમીન, સામે દરિયો ગૂથવે, નાની નાની ટેકરીઓ અને વચ્ચે ખીણ, પાણી પણ તળમાં ખરું. ટેકરીઓ, દરિયો, એકઠી 300 વીઘા વણખેડાઉ જમીન. મેં તો નાના ભાઈને પૂછવાની રાહ જોયા વિના હા ભણી નાખી. એવું પૂછવાની જરૂર પણ અમારી વચ્ચે કદી નહોતી. આંબલા ગયા, ત્યારની અમારી સમજણ અને સ્વપ્નું કે સંસ્થા ખેતી દ્વારા સ્વાવલંબી થવી જોઈએ. અહીં તો ખેતી ગોપાલન બધું થાય તેમ હતું. દરિયાઈ ખારાશની હવાથી થતું પૌષ્ટિક ઘાસ એકરના એકર પથરાયેલું હતું. એ જગ્યા જોઉં અને મારી આંખે તો ઘેન ચડે. કલ્પનામાં આંબાવાડિયા, ફણસ, ચીકુ, દાડમની વાડીઓ ઝૂલવા માંડે. આંબલામાં અમે આંબા વાવ્યા હતા, અને ચોમાસ ખેતી પણ સારી હતી, પણ ત્યાં જમીન ઓછી, પાણી પણ ઓછું. મણાર એટલે મણાર, વળી દરિયાની શીતળ હવા, વનસ્પતિ અહીં ઈશારા પર ખીલી ઉઠે, અને આ પછાત પ્રદેશમાં ભણતરના અજવાળા પથરાય તો. બીજા 8 દહાડામાં દસ્તાવેજો તૈયાર. જમીનનો કબજો પણ મહિનામાસમાં મળી ગયો. ગરાસદારી નાબૂદી થતાં અમે એ જમીનના વધારાના પટ આપ્યા. હોંશે આપ્યા, કારણ કે જમીન શુકનવંતી હતી,
પહેલી વાવણી વખતે જ એમાં ગામલોકો 80 હળ, દંતાળ, વાવણીયા લઈને આવ્યા, 80 જોડ. અમે સૌને લાપસીનું ભોજન આપ્યું અને મોલાત લહેરી ઉઠી. એ જ અરસામાં મનુભાઈ શાહે મધ્યસ્થ સરકારની યોજના નીચે મકાન બાંધકામ માટે મોટી રકમ અપાવી. અલ્લાહ આપે ત્યારે છાપરું ફાડીને આપે છે. નાની ટેકરીઓ પર પથરાતા, ઓસરતા સૂર્યકિરણો વચ્ચે ઉછળતા દરિયા સમીપે મકાનો બંધાયા. આજે મણારમાં ચીકુ, આંબા, નાળિયેરી, દાડમના બગીચા ઝૂલે છે, અને સરકાર કોઈ વાર ગ્રાન્ટ ન આપે તોય અમારું શિક્ષણકાર્ય અટકે નહીં તેટલી આવક આપે છે. સિવાય કે રાજ્ય જમીનો જ લઈ લે. આજકાલના રાજ્યનું ભલું પૂછવું. મણાર સંસ્થાએ આજુબાજુના પ્રદેશમાં નવી ખેતી ફેલાવી, શુદ્ધ ગોવંશ પ્રવર્તાવ્યો. એ પ્રદેશના સેંકડો કોળી કિશોરોમાં અમિસિંચન કર્યું, પ્રવીણભાઈ મૃદુલાનું દાંપત્ય મહોર્યું. ત્યાં જ અમારા જયવંતસિંહે ખાદીકામ, ગ્રામોદ્યોગનું કામ, સહકારી પ્રવૃત્તિનું કામ, સઘન ક્ષેત્ર વિકસાવીને ફેલાવ્યું. આખો તળાજા પંથક અમને ઓળખતો થયો. કોઈક ઈર્ષા કરતા પણ થયા. પણ દૈવ દુર્વિલાસે કે આ માટે અમને આમંત્રનારા, અમારી પડખે જ નહીં, આગળ ઊભા રહી પ્રેરનારા કુબેરભાઈ આ બધું જોવા ન રહ્યા. જોતજોતામાં ટાઇફોઇડે એમને ઝડપ્યા. મને કોઈએ ખબર પણ ન આપ્યા, અને ખબર મળ્યા ત્યારે કુબેરભાઈ વિનાનું મણાર જોવાનું આવ્યું. એમના વિનાના મણારમાં પ્રવેશવાનો ચિત્તક્ષોભ હજી શમ્યો નથી. શીતળ સરોવરના જળશેલારા જેવી એમની વાણી વિસરાતી નથી. હૃદયની બળતરા જેમ સંસ્થાને વિકસતી જોઉં છું તેમ વધે છે. મણારમાં આજે પ્રગટેલી શક્યતા પણ સહેલી નહોતી. જમીન 3 ગામ વચ્ચે હતી. ધોળે દિવસે પણ એકલદોકલ આદમી ત્યાંથી નીકળતા વિચાર કરે ત્યાં અમારે વાડીઓ ખીલવવી હતી. આરંભમાં અમે અધ્યાપન મંદિર અને લોકશાળાના શ્રમશિબિરો ત્યાં ચલાવ્યા. હજારો ઘનફૂટના પાળા બાંધ્યા. તબડકામમાં, સુંડલામાં કે કોથળામાં માટી સારતા વિદ્યાર્થીનીઓ મારી નજર સમક્ષ તરે છે. સંભળાય છે આ પાળા બાંધતાં ગવાતી અંતકડી. કોણ વધારે કામ કરે છે તેની મંડાતી શરતોના વાદવિવાદ, શેડે અપાતું દહીં રોટલાનું શિરામણ. સ્તબ્ધ રાત્રિએ અપાતી નાના ભાઈની શિખામણો. બહેનોને કહે છે, આ તો છે તમારું પિયર, અહીં તો નાચો કૂદો, હમચી ખૂંદો, પણ સરકાર છે તમારું સાસરું. ત્યાં રસ્તો કરો ત્યારે ખરા, ત્યાં આ ઉધામાં નહીં કામ આવે. ત્યાં તો તમારું ડહાપણ, અપમાનો કે મશ્કરી ગળી જઈને રસ્તો કરવાનું ડહાપણ જ કામ આવશે.